सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विधेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाचि मे सदा वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनम् कृष्णं वन्दे जगद्गुरुं प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहं मृगाणां च मृगेन्द्रोऽहं वैनतेयश्च पक्षिणाम् प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहं દૈત્યોમાં પ્રહલાદ મારી વિભૂતિ છે. વિભૂતિ ક્યાંય પણ હોઈ શકે, દેવોમાં નહીં, દૈત્યમાં પણ હોઈ શકે. જ્યાં જ્યાં કંઈક સારું છે એ ગુણગ્રાહક વૃત્તિ જીવનમાં હોવી જોઈએ. તે વિભૂતિ યોગ મારફત ભગવાન બધાને સમજાવે છે. ખરાબમાં પણ કંઈક સારું હોય છે. દેર ઇઝ સમથિંગ બેસ્ટ ઇન ધ વર્સ્ટ ઓફ અસ. ગમે તેટલો ખરાબ માણસ હોય પણ સંપૂર્ણ ખરાબ હોતો જ નથી. ખરાબ માણસનો અર્થ ઓછો સારો અને સારા માણસનો અર્થ ઓછો ખરાબ. કોઈ માણસ સંપૂર્ણ સારો મળશે જ નહીં ભગવાન સિવાય. સંપૂર્ણ જગતમાં એક જ ઈશ્વર, માનવ માત્ર અધૂરા. તેથી જેને આપણે સારો માણસ કહીએ છીએ એનો સીધો અર્થ શું થાય? એ ઓછો ખરાબ છે. અને જેને ખરાબ માણસ કહીએ છીએ તે ઓછો સારો છે. તેથી તારતમ્ય ઓછા વધુનો ફરક છે. બાકી સંપૂર્ણતયા કોઈ સારો પણ નહીં ને કોઈ ખરાબ પણ નહીં. તો સારું જોવાની જે વૃત્તિ એ વિકાસ પ્રેરક છે, પોતાના માટે પણ અને બીજાને માટે પણ. કોઈનું સારું જોઈએ એટલે આપણું સારું ચિંતન શરૂ થાય અને સારી વાતો આપણામાં આવવા લાગે. અને એનું સારું જોઈએ એટલે ખુશ થાય કે મારી આ સારી વાત ગમે છે, ચાલો એને વધારું. તેથી એ પણ સુધરે ને આપણને આનંદ થાય. બે ફાયદાઓ થાય. અને ખરાબ જોવાથી એ પડી ભાંગે, તારામાં આ ખરાબ છે, તારામાં આ ખરાબ છે, એટલે તમે ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ નિર્માણ થઈ જાય. અને કારણ વગરનું ખરાબનું ચિંતન કરીને આપણું મગજ સડે એટલે ખરાબી આપણામાં આવ્યા વગર રહે નહીં. તેથી ખરાબ જોનારને બંને બાજુ નુકસાન, પોતે પણ ખલાસ થાય, બીજાને બી ખલાસ કરે. અને સારું જોનાર પોતે વિકસતો જાય અને બીજાનું પ્રેરક બને. તેથી ગુણગ્રાહક વૃત્તિ જે છે એ બહુ મોટી છે, જેને યોગશાસ્ત્રમાં મુદિતા કાં તો પ્રમોદ વૃત્તિ કહે છે. મૈત્રી, કરુણા, મુદિતોપેક્ષાણામ, સુખ દુઃખ પુણ્ય વિષયાણામ ભાવના તચ્ચિત્ત પ્રસાદનમ. ચિત્ત પ્રસન્ન રાખવું હોય તો એનો ઉપાય છે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. મૈત્રી કોની જોડે? સુખી માણસો જોડે. સુખી માણસો જોડે મૈત્રી ભાવ રાખો. એના પર છિડાવો નહીં, એના પર બળો નહીં. હરામી છે ને આટલો પૈસો એની પાસે થયો, આવું મનમાં નહીં આવવું જોઈએ. કોઈને સારા કર્મો વગર કશું મળતું જ નથી. આપણને એનો ભૂતકાળ ખબર નથી. આજે ખરાબ હશે તો આવતીકાલે ભોગવશે. ખરાબના ફળ બી મળશે જ. કારણ કે દુનિયા પોપાબાઈનું રાજ નથી. આ જગતની અંદર સંચાલન જો ઈશ્વરનું હોય તો એના ન્યાયતંત્રમાંથી કોઈ માણસ છૂટી શકતો નથી. એકાદ માણસ પેન્શન લેવા આવતો એને ખાલી સહી કરીને પગાર લઈ જાય તો એ માણસ મફતનું ખાય છે એમ કહેવાય? એ પેન્શન આપનાર કંપનીને ખબર છે કે 30 વર્ષ અહીંયા લોહી રેડ્યું છે આ માણસે, પણ નવા આવનારને ખબર ન હોય. એને લાગે અમે આખો મહિનો મહેનત કરીએ ને અમને લાઈનમાં ઉભા રહેવું પડે. આ માણસ આવીને અર્જન્ટલી પાછો સીધો આવીને સહી કરીને પગાર લઈને જાગી જાય. પણ એ પગાર મફતનો નથી. 30 વર્ષની સેવા આ કંપનીને એણે આપી છે. તેથી જગતની અંદર સુખી માણસો જોડે મૈત્રી સ્પષ્ટ સમજણ હોય ને તો આ હલકી વાતો મગજમાં આવે જ નહીં. એને પૈસો શા માટે મળ્યો ને આવા હરામીઓ કેમ આગળ જાય છે ને આ લગભગ બધા જ માણસો બોલતા હોય છે. જ્યાં જ્યાં સભાઓ થાય પ્રશ્નો અવાજ આવે, ખોટા માણસો કેમ દુઃખી થાય છે, ખોટા માણસો કેમ સુખી થાય ને સારા માણસો કેમ દુઃખી થાય? સારા માણસો દુઃખી થાય જ નહીં. આપણને લાગતા હોય તો પણ દુઃખી ન હોય અને હોય તો એ સારા ન હોય. તેથી આપણને તુકારામ દુઃખી લાગે પણ તુકારામ પોતાને દુઃખી માનતો નથી. આપણને સુદામા કંગાળ લાગે પણ સુદામાને કોઈ એવી કલ્પના પણ નથી. ભગવાન કૃષ્ણ પાસે જઈને પણ ન માગતા આ માણસ પાછો આવ્યો છે, આવો વીર છે. માગ્યા વગર પાછો આવ્યો. જો માગવા ગયો જ નહીં હતો એની પછવાડી આખી કલ્પના જુદી હતી. આપણે ઘણી વાર કીધી છે આ વાત. તેથી એ લોકોને જેવા આપણે કલ્પીએ છીએ તેવા એ લોકો હોતા નથી. કારણ કે એને આંતરવૈભવનો પરિચય છે. તેથી કોઈ વખત બાહ્ય વૈભવની અછત હોય એનો અર્થ માણસ દુઃખી છે એમ નહીં.
અને બાહ્ય વૈભવની છત છે એ બધા જ માણસો સુખી છે એવું પણ ક્યાં છે? તેથી એ આખી પ્રક્રિયા જ જુદી છે. ત્યારે સુખી માણસ જોડે મૈત્રી, દુઃખી માટે કરુણા. કોઈના સુખની જેમ ઈર્ષા ન કરો, તેમ કોઈના દુઃખ ઉપર ખુશ ન થાવ. કોઈ માણસ પીડાય ને આપણને આનંદ થાય ને અતિશય હીન વૃત્તિ કહેવાય. કેવો આનંદ થયો એમ કહીને આપણને આનંદ થાય તો બીજાના દુઃખ ઉપર જે માણસ રાજી થતો હોય ને એના કરતાં અસુર હલકો માણસ બીજો હોઈ જ શકતો નથી. ગમે તે માણસ હશે, શા માટે કોઈ દુઃખી થાય? આવી ભાવના જ નહીં કેળવવાની. તેથી મૈત્રી, કરુણા, મુદિતા, કોઈના ગુણો જોયા, કોઈનું તેજ જોયું, મુદિતા, આનંદ થવો જોઈએ. વાહ, કેવું સરસ છે, કેવું સરસ છે એમ બોલો એટલે તમને બી ગમે છે. તમને ભગવાન હેલ્પ કરશે. જે ગમશે તે ભગવાન તમને આપશે. ત્યારે ગુણો ગમે છે, તેજ ગમે છે, સારી સારી વાતો ગમે છે, ભગવાનને ખબર પડવા દો, તરત ભગવાન તમારામાં એ પ્રગટાવશે. તેથી હું હંમેશા કહું છું, તેજ પૂજક તેજસ્વી બને. બીજાના તેજની પૂજા કરે, પોતે ધીરે ધીરે તેજસ્વી થઈ જાય. અને બીજાના તેજનો દ્વેષ કરે, ધીરે ધીરે પોતે નિસ્તેજ થઈ જાય. સામેના માણસને કાંઈ નુકસાન ન થાય, એના ચહેરા ઉપરનું તેજ ચાલ્યું જાય. તેથી તેજસ્વી અને ગુણી માણસોની જે માણસો નિંદા કરતા હોય તેના મોઢા ધીરે ધીરે કાળા પડી જાય. એનું કારણ એ પોતે જ પોતાનો દુશ્મન છે. આપણને તેજ ગમે છે અને છતાં કોઈના તેજનો આપણે દ્વેષ કરી અને એવું સાબિત કરીએ છીએ તેજ અમને ગમતું નથી. તેથી ભગવાનનો હાથ ટૂંકો થાય, ન ગમતો શા માટે આપે? તેથી તેજની પૂજા શરૂ થઈ કે આ ભગવાનને ક્લિયર સ્પષ્ટ કલ્પના આવે કે ચાલો તેજ આને ગમે છે. ભગવાનને ન માનતા હોય તો આત્માને ખબર પડે. અંદર બેઠેલો આત્મા છે ને એ બધું જ જાણે છે. ત્યારે તમને તેજ ગમે છે એ વાત એને ખબર પડે તો એ બી ખીલતો જાય ને તમે તમારા ચહેરા ઉપર તેજ આવતું જાય. તેથી જે વસ્તુની પ્રક્રિયા આપણને ગમે તે વસ્તુ આપણને મળવા લાગે. તેથી આ લોકો જોડે ગુણગ્રાહી વૃત્તિ અને પ્રમોદ ભાવ કહે છે. જૈન દર્શનમાં પ્રમોદ ભાવ કહે છે, યોગ દર્શન મુદિતા કહે છે. વાત એકની એક છે. તેથી એ પ્રમોદ ભાવ નિર્માણ થવો જોઈએ. મુદ એટલે આનંદ. મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. કોઈ માણસ પાપીઓ તો બહુ પંચાયત નહીં કરો એની, એનું કર્યું એ ભોગવશે. આપણે ન્યાયાધીશ નથી. ત્યારે ગામની ગટર ધોવાનો ધંધો કરવાનો જ નહીં. એમાં મગજ સડી જાય, મગજ ખરાબ થઈ જાય. નિરખવાસે દોષો જગતમાં પરાયા, કહો દુર્ગુણોની ક્યાં નિજમાં કમી છે, આપણામાં ક્યાં ઓછા છે ગામમાં જોવા જવાના. તેથી ઉપેક્ષા. અને ઉપેક્ષાનો બીજો બી એક અર્થ છે. ઘણા માણસો કહે છે પાપીઓની ઉપેક્ષા કેમ, સુધારવાના નહીં એ લોકોને. આ ક્રિશ્ચિયન મિશનરીઓ કેવા સુધારવા જાય છે બધાને, અને આપણા લોકો બધા બેસી ગયા એની ઉપેક્ષા કરો. તો એમને કહી શકાય કે ઉપેક્ષાનો બીજો બી એક અર્થ છે ઉપવાતા ઈક્ષા. ઈક્ષા એટલે જોવું અને ઉપ એટલે પાસે. પાસે જઈને જોવું કે શા માટે એ પાપ કરે છે. પાપીની ઉપેક્ષા એટલે કે એને ફેંકી દેવો એમ નહીં. જ્યાં સુધી આપણામાં ક્ષમતા નથી ત્યાં સુધી આગળ રહેવું સારું. પાપી માણસોને સુધારવાની બહુ અપેક્ષા નહીં રાખવાની, કારણ કે આપણે પાપી થઈ પણ જઈએ ત્યારે એની અસરો આપણા ઉપર ન પડે. આટલો પ્રભાવી થયા પછી એની પાસે જવાની છૂટ છે. નારદ મુનિ બધે પહોંચતા હતા. એક પણ રાક્ષસ તમને પુરાણમાં એવું નહીં મળે જેની પાસે નારદ પહોંચ્યા નથી. અને એક પણ રાક્ષસની કે આસુરી વૃત્તિની નારદ ઉપર અસર થઈ નથી. નારદની અસર થાય, નારદ એમને ડાયા કરી આવે પણ પોતે બગડે નહીં. પણ એ અવસ્થા ના આવે ત્યાં સુધી આગળ રહેવું સારું. અને સંતો આપણને આ જ સલાહ આપે છે, છાંડી મન હરિવિમુખન કો સંગ. જે હરિવિમુખન છે એનો સંગ છોડી દો. જાકે સંગ કુબુદ્ધિ ઉપજે ઓર પરત ભજન મેં ભંગ, છાંડી મન હરિવિમુખન કો સંગ. જેના સંગથી કુબુદ્ધિ આપણને આવે અને ભજનમાં ભંગ પડે એવા લોકોથી આગળ રહેવાનું. દુનિયાને સુધારવાનો આપણે ઠેકો લીધો નથી. ભગવાનને એવી ઈચ્છા હશે તો એવી ક્ષમતા નિર્માણ કરશે આપણામાં, ત્યારે પછી કોઈ આપણને દુર્જન લાગશે જ નહીં. ત્યાં બધે જવાની છૂટ. પણ ખરાબ માણસોને સુધારવા માણસો જાય ને પછી પોતે ખરાબ થઈ જાય, આવા ઘણા દેખાય છે. તેથી જ્યાં સુધી પોતે એટલા પાવરફુલ થયા નથી ત્યાં સુધી એ બધી હોંશ રાખવા જેવી નહીં. ત્યારે ઉપેક્ષાનો અર્થ શું, એનાથી આગારો. અને પછી ઉપેક્ષાનો બીજો અર્થ થાય કે એની નિંદા ન કરો, પણ ઉપર એટલે પાસે, એની પાસે જઈને જુઓ, એના પાપનું કારણ શોધી કાઢો અને કારણ દૂર થાય તો જ કાર્ય દૂર થાય. ઉપર છેલ્લી વાતોથી નિર્ણયો મળતા નથી. સમસ્યાની આરપાર જવું જોઈએ. અને એટલે જ ભગવાન શિવજીના જટામાંથી ગંગા જે વહે છે ને, જટિલ કોયડાઓમાંથી જ્ઞાનની ગંગા આરપાર જવી જોઈએ તો જ સમસ્યાનો ઉકેલ આવે. તેથી ઉપર ઉપરથી સમસ્યાઓનો હલ મળતો નથી. આ માણસે ચોરી કરી, તમે ખાલી ચોરી જ જુઓ છો, પણ 10 દિવસ ભૂખ્યો હતો એવું જોતું જ નથી. એને કામ કરવું છે, નોકરી મળતી નથી, મજૂરી મળતી નથી, ચોરી નકર બીજું જીવવાનો રસ્તો જ નથી. તો એ રસ્તો એને આપવાનો એ પહેલું કામ છે. તેથી ઉપેક્ષામાં બહુ સારો અર્થ છે. તેથી આપણે ત્યાં ઉપેક્ષા એટલે ફેંકી દેવાની વાત નથી. ઉપેક્ષાના બે અર્થ છે. તમે આગળ રહો કારણ કે તમે પોતે નબળા છો, આવતીકાલે એનો રંગ તમને લાગશે. અને સમર્થ થયા પછી એકદમ પાસે જાઓ, પાપીની પાસે જાઓ. અને ઈચ્છા એટલે જોવું, ઉપ વત્તા ઈચ્છા, ઉપેક્ષા.
પાસે જઈને જુઓ અને એના દુષ્પ્રવૃત્તિનું કારણ શોધી કાઢો. શા માટે આ માણસ આટલો હલકો થાય છે? એનામાં ભગવાન છે. એનામાંના ભગવાનને જગાડવાની ક્ષમતા નિર્માણ થાય ત્યારે ઉપેક્ષાનો અર્થ બદલાઈ જાય. તેથી ક્રિશ્ચિયન મિશનરીઝ જાય છે એવું નહીં, આપણા લોકો પણ ગયા છે અને જાય છે તે જ સંત કહેવાય છે. બહુ વર્ષો પહેલાં એક સાંગલીમાં એક શિબિર હતો. ત્યાં એક પ્રિન્સિપાલે પ્રશ્ન પૂછ્યો બોલતા બોલતા કે આપણા બધા સાધુ સંન્યાસીઓ હિમાલયમાં ચાલ્યા જાય, સંતો બધા ત્યાં ચાલ્યા જાય અને આ ક્રિશ્ચિયન મિશનરીઓ કામ કરે, તેથી આ લોકો આગળ વધે છે. આવું છે નહીં. તમે બે જ કેટેગરી પાડો છો, 3 કેટેગરી પાડવી જોઈએ. એક સાધક છે, એક સેવક છે અને એક સંત છે. અને સંતમાં સાધક અને સેવકનો સમન્વય હોય છે. ત્યારે જે લોકો હિમાલય જાય છે ને તે સાધક છે, સંત નથી. સાધના કરવા જાય છે, શક્તિ મેળવવા જાય છે અને શક્તિ મેળવીને પાછા કામ કરવા માટે આવે જ છે. કર્મયોગની દીક્ષા ગીતાએ આપી છે. ગીતાકાર કર્મયોગ વગર વિકાસ થશે જ નહીં એમ કહે છે. અને જ્ઞાન માર્ગી શંકરાચાર્ય પણ કહે છે કે તમારું ધ્યાન કઈ લાગે નહીં જ્યાં સુધી કામ નહીં કરો. ચિત્તસ્ય શુદ્ધયે કર્મ નતુ વસ્તુ ઉપલબ્ધયે. વિવેક ચૂડામણીમાં સ્પષ્ટ કહે છે ચિત્તસ્ય શુદ્ધયે કર્મ. પહેલા કર્મો કરીને તમારા મનની મલિનતા ધોઈ નાખો અને મલિનતા ગઈ પછી જ ભગવાનમાં લીન થવાય. એ ચિત્તસ્ય શુદ્ધયે કર્મ, ચિત્ત શુદ્ધિને માટે કર્મ છે. તેથી કર્મનો આગ્રહ છે. અને જે લોકો હિમાલયમાં જાય છે ને એ સંત નથી, એ સાધક છે. અને સમાજમાં જાય છે ને એ સેવક છે, એ પણ સંત નથી. અને સાધક અને સેવક બંને અધૂરા છે, સંત પૂર્ણ છે. સેવક સારું કામ કરે છે પણ સાધના રહી જાય છે. સેવાનું કામ કરનારા ઘણા માણસોનો પોતાનો વિકાસ થયેલો હોતો જ નથી. એ આખો દિવસ સેવામાં જ મચ્યા છે. અને આમ કર્યું અને આમ કર્યું અને આટલું અનાજ આપ્યું અને આટલા કપડાં આપ્યા, આનું ફલાણું કર્યું, ત્યાં દોડી ગયા, અહીંયા દોડી ગયા. ઠીક છે, કબૂલ, કામ સારું છે, કરવું જ જોઈએ. પણ તારું પોતાનું શું? અને પોતાનો વિકાસ થયો ન હોય તો સેવક થાકશે નહીં, તૂટશે અને એટલો બધો હેરાન થશે. અને આવા ઘણા સેવકો દેખાય આપણને માથું કૂટનારા 25-30 વર્ષે કે આટલું લોહી રેડ્યું ને આટલું કામ કર્યું પણ સમાજને બિલકુલ કદર નથી. એ શા માટે આવું? તારો વિકાસ નથી એટલે. સમાજની કદર માટે કામ કર્યું જ નહોતું. આ ધારણા સાધના સિવાય આવતી નથી. તેથી કામ કરનારા ઘણા સમાજ સેવકો સમાજ સામે મોઢું વિકૃત કરીને બગાડીને ગમે તેમ બોલતા મેં જોયા છે. કૃતજ્ઞ સમાજ છે, 40-40 વર્ષ લોહી રેડ્યું પણ છે કોઈને કદર જોઈતી જ નથી. કદર શા માટે જોઈએ? મારી પૂજા હતી, ભગવાન ખુશ છે, વાત પતી ગઈ, મને આનંદ છે. તેથી કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચ. અને ગીતાનો શ્લોક જ્યાં સુધી પચે નહીં ને ત્યાં સુધી ગમે એટલો માણસ હેરાન થવાનો છે. અપેક્ષા તમે રાખી કે તમે અધૂરા થઈ જવાના, અને અપેક્ષાઓ કોઈ દિવસ કોઈની પૂરી થતી જ નથી. તેથી જેટલા સુખી થવું હોય તેટલી અપેક્ષાઓ ઘટાડતા જાઓ. એક પણ અપેક્ષા નહીં, એના જેવો માણસ સુખી નહીં કોઈ. તેથી જેટલી જેટલી અપેક્ષા વધતી જાય તો જીવનનો આનંદ ઘટતો જાય, અને અપેક્ષા ઘટતી જાય જીવનનો આનંદ વધતો જાય. પણ અપેક્ષા ઘટાડવાની સાધના કરવી પડે છે. તેથી સેવા કરનારા માણસો સાધના નહીં કરે તો સેવકો થાકશે, અને સાધના કરનારા માણસો સેવા નહીં કરે તો સાધનામાં સફળતા નહીં મળે. સાધનાની પછાડે પણ સેવાનું પુણ્ય આવવું જોઈએ. હા, તમે સારું કામ કરો ને, કેટલા લોકોની આંતરડી ઠરે, એની દુઆ મળે, એના આશીર્વાદ મળે, અને તાકાત છે, તમારી આત્મશક્તિ ખીલી જાય. ત્યારે સેવા નકામી નથી. સેવા કરીને જે પુણ્ય ઊભું થાય છે તે સાધનામાં કામ લાગે છે, અને સાધના કરીને જે શક્તિ મળે છે તે કર્મયોગમાં ઉપયોગી થાય છે. આ સર્કલ છે આખું. અને બે સાથે રાખે તેને સંત કહેવાય. એટલે 3 કેટેગરી તમે રાખો તો અગવડ નહીં થાય. તેથી ક્રિશ્ચિયન મિશનરીઓ સેવા કરે છે પણ સાધના નહીં કરતા હશે તો એમની સેવા પછવાડે બીજો કોઈ ભાવ પણ હોઈ શકે. કન્વર્જન હોઈ શકે, ક્રિશ્ચિયન લોકોની સંખ્યા વધે એવું મનમાં ભાવ હોઈ શકે, તો બધું કામનું મૂલ્યાંકન ઘટી જાય. તેથી સેવા કરે તેની સામે કોઈને વાંધો નથી, પણ સાધના સાથે હોવી જોઈએ. અને સાધના કરે તેની સામે કોઈને વાંધો નથી, પણ સેવા હોવી જ જોઈએ. અને એને વિવેકાનંદજીએ 2 ફ્રેશમાં કહી નાખ્યું, બી ગુડ એન્ડ ડુ ગુડ. બી ગુડ એ સાધના, ડુ ગુડ એ કર્મયોગ. સારા બનો અને સારું કરો. તે સારા બનવાનું મહત્વનું છે. સારા બન્યા વગર સારું કરવા જશો તો સારું બગાડશો, સારું કામ બી સારું નહીં થાય. જે લોકોએ સાધન નથી કરી એવા માણસો કોઈ કાર્યમાં ઘૂસી જાય તો સારા કામને બગાડી નાખે. તેથી સાધના એ મસ્ત છે જીવનની અંદર. ત્યારે જ્યાં જ્યાં સારું દેખાય ત્યાં ત્યાં ગુણગ્રાહક વૃત્તિ હોવી જોઈએ. તેથી દૈત્યોમાં પણ મારી વિભૂતિ છે એમ કહીને ભગવાન દૈત્યોની પણ અવગણના કરતા નથી. સારું ગમે ત્યાં હોઈ શકે. બાલાદપી સુભાષિતમ ગ્રાહ્યમ. કાદવમાં પણ કમળ ખીલી શકે. પ્રહલાદ સમા ભક્તો અહીંયા રાક્ષસને પેટે પાક્યા છે, ને કાંટા વચ્ચે રહીને પણ પુષ્પો પ્રભુચરણને પામ્યા છે. તેથી અમુક જ કુટુંબમાં જન્મ્યો એટલે માણસ ખરાબ આવું નથી. રાક્ષસના ઘરે પ્રહલાદ પાકી શકે,
અને ઋષિના ઘરે રાવણ નિર્માણ થઈ શકે. તેથી કોઈ પણ વસ્તુ ગમે ત્યાં મળે. તેથી પ્રહલાદસ ચાસ્મી દૈત્યાનામ, દેવોમાં જ માત્ર વિભૂતિઓ છે એમ નહીં, દૈત્યોમાં પણ વિભૂતિ છે. અને દૈત્ય બહુ ખરાબ નથી, દૈત્ય ભોગવાદી છે. પ્રત્યેક વસ્તુની પછવાડે ભોગ જ જોયા કરે. તેથી ધીરે ધીરે માણસ ભાવશૂન્ય બની જાય. તેથી દિતિ અને અદિતિ, દિતિના દૈત્યો કહેવાય અને અદિતિના આદિત્યો કહેવાય. દેવો અને દૈત્યો એનો આમ જુઓ તો વંશ એક જ છે, બે પત્નીઓ દિતિ અને અદિતિ. તેથી એકના દૈત્ય અને એકના આદિત્ય. એટલે દેવોની અંદર પ્રહલાદ મારી વિભૂતિ છે અને પ્રહલાદને આપણે હંમેશા યાદ કરીએ છીએ. પ્રહલાદ એ ભક્ત છે, નિર્વિવાદ વાત છે અને ભાગવતમાં શ્રેષ્ઠ એનું વર્ણન છે. પ્રહલાદ જેવો ભક્ત ભાગ્યે જ મળે. પ્રતિકૂળ અને વિપરીત પરિસ્થિતિમાં કેમ કામ કરવાનું એ પ્રહલાદ પાસે શીખવા જેવું છે. દુનિયામાંનો કદાચ પહેલો સત્યાગ્રહી પ્રહલાદ હતો. ખુલ્લમ ખુલ્લો વિરોધ કર્યા વગર પોતાનું કામ કર્યા કરવાનું, સામેનો માણસ પોતાની મેળે તૂટી જાય. હિરણ્યકશ્યપુ અસ્વસ્થ હતો અને પ્રહલાદ એકદમ સ્વસ્થ હતો. કોઈ દિવસ બાપ સામે એણે હાથ ઊંચો કર્યો નથી, ઉગામ્યો નથી, શસ્ત્ર હાથમાં લીધું નથી. અને એમને એમ સામેનો માણસ ખલાસ થાય એનું કારણ સત્ય સામે અસત્ય ટકી જ શકતું નથી. સત્યાગ્રહની પછવાડે આત્મશક્તિ હોય છે. પશુ બળની સામે આત્મબળ ઊભું કરવું એનું નામ સત્યાગ્રહ છે. સત્યાગ્રહીઓ સત્યને જાળવવા હથિયાર હાથમાં લે તો એ નબળા થઈ ગયા. તેથી આત્મબળ એ શસ્ત્ર બળથી प्रभावी है. बलवान का तो चुप रहना भी हथियार की ताकत रखता है और कमजोरी अक्सर दुनिया में तलवार की बातें करते हैं. तलवार हाथ में ले नबड़ो मानस है, આપણને લાગે સુરવીર, સુરવીર નથી, કારણ કે આત્મશક્તિ ઓછી પડે છે. તેથી જેની પાસે આત્મબળ છે, કોઈ જ પ્રકારના હથિયારનો ઉપયોગ કર્યા વગર મહાત્મા ગાંધીજીએ બ્રિટિશરોને અહીંથી રવાના કરી મૂક્યા. ક્વિટ ઇન્ડિયા, ભારત છોડો, છોડવું જ પડ્યું. એનું કારણ આત્મશક્તિ જગાડી. આત્મશક્તિથી માણસ અભય થઈ જાય, નિર્ભય થઈ જાય. અને નિર્ભય માણસથી બધા ગભરાય, જે પોતે ગભરાતો નથી. ત્યારે કહેવાનું તત્પર શું છે કે જે માણસ નિર્ભય થાય છે, પ્રહલાદ નિર્ભય હતો, એને ભય નહીં. અને એની પછવાડે પણ એક સંસ્કારની ધારા છે. હિરણ્યકશ્યપુ ઇન્દ્ર સાથે લડવા ગયેલો અને તે દરમિયાન પ્રહલાદની માતા કયાધુ નારદ ઋષિના આશ્રમમાં રહી હતી અને ત્યાંના સંસ્કાર ગર્ભ ઉપર પડી ગયા. ગર્ભમાંથી બાળક ઉપર સંસ્કાર પડે છે તે હવે વિજ્ઞાન કબૂલ કરવા લાગ્યું છે. આપણને તો હજારો વર્ષથી ખબર છે, પણ હવે વિજ્ઞાન કહે છે. અને તેથી જે ગર્ભવતી સ્ત્રીની જે માવજત થતી એની પછવાડે એક રહસ્ય હતું, બહુ જ મહત્વ હતું ગર્ભવતી સ્ત્રીનું. મનુસ્મૃતિ મનુ ભગવાન કહે છે રાજાની સવારી આવતી હોય ને અને સગર્ભા સ્ત્રી પસાર થતો પહેલાં એને જવા દેવાની, પછી સવારી ઊભી રહે. સન્માન છે એનું કારણ એ ગર્ભમાં રહેલો બાળક ગમે તેવો મહાન ઋષિ પાકી શકે આવતીકાલે, ત્યારે અત્યારથી બી એની અવગણના નહીં થવી જોઈએ. તેથી પેટમાં રહેલું બાળક શું થશે કોને ખબર? રામ પણ થાય, કૃષ્ણ પણ થાય, બુદ્ધ પણ થાય, મહાવીર પણ થાય, ધ્રુવ પણ થાય, પ્રહલાદ પણ થાય. તેથી ગર્ભવતી સ્ત્રીની એક પ્રતિષ્ઠા હતી, માતૃત્વનું ગૌરવ હતું. તપોવનનો વિદ્યાર્થી પસાર થતો રાજા ઊભો રહી જાય, વિદ્યાર્થીને જવા દે, એનું કારણ રાષ્ટ્રનું ધન છે. એની વિદ્યાની ઉપાસનામાં એક ક્ષણનો વિલંબ થવો નહીં જોઈએ. ક્ષણસ કણસશ્ચૈવ વિદ્યા અર્થમ ચ ચિંતયેત ક્ષણ ત્યાગી કુતો વિદ્યા કણ ત્યાગી કુતો ધનમ. તેથી કોઈ સ્નાતક, કોઈ વિદ્યાર્થી જતો હોય તો રાજા કરતાં એને વધારે મહત્વ, સગર્ભાસ્ત્રી જતી હોય તો રાજા કરતાં એને વધારે મહત્વ, કોઈ ઋષિ જતો હોય તો રાજા કરતાં વધારે મહત્વ. રાજા ઉલટો ઉતરે અને ઋષિને પગે લાગીને પછી એની સવારી આગળ જાય. એક વિવેક નિષ્ઠા જીવનની અંદર ઊભી કરી છે સ્મૃતિ ગ્રંથોએ. ત્યારે પ્રહલાદના જન્મ પહેલાં એની મા નારદ ઋષિના આશ્રમમાં રહી અને ત્યાં સત્સંગનો લાભ કયાધુને મળ્યો અને જોડે જોડે પ્રહલાદને પણ મળ્યો. અને એ સંસ્કાર ફલિત થયા. હિરણ્યકશ્યપુની વિચારધારા પ્રહલાદને માન્ય નહોતી. આટલું જ નહીં, કયાધુને માન્ય નહોતી. પતિની વિચારધારા પત્નીને માન્ય ન એવું ઘણીવાર બને, પણ કોક જ પત્ની હિંમતથી કહી શકે. એનું કારણ નાનો માણસ મોટા સામે બોલી શકતો નથી. તેથી આ અગવડ ઘર સુધી હોય, બહાર તો હોય જ, સમાજમાં તો હોય જ. સમાજમાં મોટા માણસોને સાચું કહેનારો નાનો માણસ ફેંકાઈ જાય. એનું કારણ તાકાત છે, શક્તિ છે, અને શક્તિનો મિસયુઝ થાય. તેથી મોટા ભાગે માણસો કે જાઓ ને આપણે શું છે એમ કહીને છોડી દે. એનું કારણ ફેંકાઈ જવાની તૈયારી બધામાં હોય નહીં. તેથી મોટા માણસની સામે બાથ ભીડવી આગ્રામાં અઘરું કામ છે. તેથી હિરણ્યકશ્યપુ સામે કોઈ બાથ ભીડે જ નહીં, ઘરમાં નહીં ને બહાર પણ નહીં. અને પરિણામે આખું વાતાવરણ બગડતું ગયું. કેવળ ભોગવાદી વિચારધારા અને હું જ સર્વસ્વ છું આવી એની માન્યતા. ખાલી એ માણસ
નારાયણ નારાયણ જપતો હતો કે ભગવાનનું નામ લેતો હતો, આટલો પ્રહલાદ સીધો સાધો નહીં હતો. અને એટલું કરતો હતો, બહુ અગવડ બી નહીં આવતી એને હિરણ્યકશ્યપુને. પોતાનો એકાદ સરસ રૂમ બાંધી આપતે ને એમાં એસી બેસી લગાડીને ચાલ કર ભજન, મારું શું જાય છે. પણ એટલું ઇઝી નહીં હતું. આખા હિરણ્યકશ્યપુની વિચારધારાના પાયા આ માણસે હાથમાં ચાલી નાખેલા. હું જ સર્વસ્વ છું, હું જ ભગવાન છું. આવી ધારણા થાય, થોડી શક્તિ સત્તા અને સંપત્તિ આવે ને કે માણસના મગજમાં કેફ આવે. હોય તો કેફ બહુ હાસ્યાસ્પદ, પણ મોટા ભાગે આવે જ છે, અતિશય હાસ્યાસ્પદ હોય. દેડકી ગમે એટલી ફૂલે તો ભેંસ થાય. આ તો બહુ નાનકડી ઉપમા છે. તો માણસ ભગવાન સાથે કે વાત ભીડવા જાય, પણ મૂર્ખાઈ માણસને આવી શું છે? થોડીક મોટાઈ મળ્યા પછી માણસ પોતાને સીધો ભગવાન સમજતો થઈ જાય. અને આ માણસની આખરી પરીક્ષા છે. ત્યાં મોટા મોટા માણસો ખલાસ થાય. ભગવાન ઘણી બધી પરીક્ષાઓ લે. તમને ગરીબીમાં રાખે અને જુએ તૂટો છે કે નહીં. એમાં પાસ થઈ ગયા પછી પૈસો આપે, અઢળક પૈસો, કરોડો રૂપિયા આવે, પણ જુએ શા માટે છકે છે કે નહીં. બધા પ્રકારનું પરીક્ષણ ભગવાનનું ચાલતું હોય. કંગાળીમાં રાખે તો એ પરીક્ષા છે, આપણે નાપાસ થવાનું નથી. એ ધારણા જે રાખે તે ટકી જાય. વશિષ્ઠ ટક્યા, દ્રોણ પડી ગયા, કારણ કે એમાં બી બધો સહકાર જોઈએ. તેથી દ્રોણની પત્ની એટલો સાથ નહીં આપી શકી અને વશિષ્ઠની પત્ની બરાબર ખભે ખભા મિલાવીને ઊભી રહી. ત્યારે કંગાળીની પરીક્ષામાંથી પાસ થવું અઘરું છે, શ્રીમંતીની પરીક્ષામાંથી પાસ થવું એનાથી વધારે અઘરું છે. પાણી માગો તો દૂધ મળે, માણસ બેફામ થઈ જાય. મારા જેવો કોઈ જ નિયમ લાગવા માટે જમીનથી એક વાર અધર ચાલે. તેથી ત્યાં માણસ ખતમ થાય. કોઈ વાર અભણ, કશું આવડતું જ નથી, એવા ઠેકાણે ભગવાન મૂકી દે તો માણસ ખલાસ થઈ જાય. ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ નિર્માણ થાય. આપણને કશું આવડતું નથી. દુનિયામાં કેટલા બધા જ્ઞાનીઓ છે, બધા આપણાથી મોટા છે, આપણે કંઈ જ નથી. ખલાસ, તૂટી ગયો માણસ. પછી એકદમ જ્ઞાન આવી જાય, પુષ્કળ ભયંકર જ્ઞાન. ગમે તે સમસ્યાઓને ઊભા ઊભા હલ કરે, એક્સટેમ્પોર જવાબો આપી છે. ગમે તે પ્રશ્ન પૂછો, કાંઈ વાંધો નહીં, આવું પણ ભગવાન આપે. પણ ત્યાં પણ કેફ નહીં આવવું જોઈએ. અને આ બધી પરીક્ષાઓમાંથી પસાર થાય. કઈ સત્તા નહીં એવું પણ જીવન આવે ને બધી સત્તા હાથમાં આવે એવું જીવન પણ આવે. ત્યારે સંપત્તિ વગર જીવાડે, સંપત્તિ આપીને જીવાડે. જ્ઞાન વગર જીવાડે, જ્ઞાન આપીને જીવાડે. સત્તા વગર જીવાડે, સત્તા આપીને જીવાડે. આ દરેક પરીક્ષા છે. અને બધી પરીક્ષામાંથી આર પાર ઉતરી જાય પછી એક છેલ્લી પરીક્ષા બહુ અઘરી આવે, પૂજ્યતા આવે. જે આવે તે પગે જ લાગવા માંડે, પગે જ લાગવા માંડે. લોકો ચરણમાં અહીં માથું ઝુકાવે એ છે કસોટી ભૂલનારા, રે જરા સમજીને ચાલજો. લોકો જ્યારે પગે લાગવા માંડે ને ત્યારે પતનના બધા માર્ગ ખુલી જાય. પછી માણસ પોતાને પરમ પૂજ્ય, મહાપૂજ્ય, પરમાત્મા સમજવા જ લાગે. જેમ ચરણ સેવા ભગવાનની થાય તેમ મારી પણ થાય છે. એ ભગવાનનો મારામાં ફરક શું? ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી. પણ એ મગજ ઠેકાણે તે વખતે રહે નહીં. તેથી લોકો ચરણમાં અહીં માથું ઝુકાવે એ છેલ્લામાં છેલ્લી પરીક્ષા, આખરી પરીક્ષા છે ને ત્યાં મોટા મોટા માણસો પડી જાય. પાદ્ય પૂજા અને ચરણ સેવા શરૂ થવા લાગી કે ગભરાટ થવો જોઈએ, આનંદ નહીં થવો જોઈએ. અને એ બધા નમસ્કાર ભગવાનને આપી દેવાના, મારા છે જ નહીં. એક સામાન્ય માણસ બિચારો ગરીબ હતો, કોઈ બોલાવે પણ નહીં, રસ્તામાં જતો બોલાવે નહીં કોઈ એને. નાણાં વગરનો નાથીઓ ને નાણે નાથા લાલ. પછી એનો સિતારો ચમક્યો અને એકદમ થઈ ગયો કરોડપતિ. પછી બધા સલામ કરે, બધા ઠેકાણે આમંત્રણ, દીપ પ્રગટાવવા માટે આવો, દીપ પ્રગટાવવા આવો. અત્યાર સુધી પોતે પ્રગટ્યો ત્યારે કોઈ નહોતું આવ્યું, હવે દીવો પ્રગટાવો કે છે. તેથી બધા લોકો આમંત્રણ આપે ને જે જુએ તો સલામ કરે, જે જુએ તો નમસ્કાર, શેઠજી નમસ્કાર, શેઠજી નમસ્કાર. તો આ બિચારો આટલું જ કે કહી દઈશ, નમસ્કાર તો કહી દઈશ, નમસ્કાર તો કહી દઈશ. બધા નવાઈ લાગી. પછી કોઈએ પૂછ્યું કે અમે હાથ જોડીએ છીએ, નમસ્કાર કરીએ અને તમે કહો છો કહી દઈશ, તો કે રહસ્ય છે. હું તો ગઈકાલે એનો જ હતો પણ કોઈ નમસ્કાર કરતો નહોતું. ત્યારે આજે મારી પાસે પૈસો આવ્યો તો એ નમસ્કાર પૈસાને છે. તેથી હું સાંભળી રહ્યો છું, ઘરની તિજોરી ખોલું અને મા લક્ષ્મીને પગે લાગું કે ફલાણાએ નમસ્કાર કીધા છે, ફલાણાએ નમસ્કાર કીધા છે, ફલાણાએ નમસ્કાર કીધા છે. એનું કારણ એ નમસ્કાર તને છે, મને નથી. બહુ સારી વાત છે, આટલી સમજણ હોવી જોઈએ. તેમ કોઈ આપણને પગે લાગે તો ભગવાનને કહી દેવાનું કે આ નમસ્કાર તને છે, તું હાથમાં નથી આવતા, નકાવ મને પકડે છે, લેવા દેવા વગર લે સંભાળ, આમ ત્યાં મૂકી દો નિરાત. પણ હું જ ડાયો છું એમ સમજવા લાગ્યા તો માર્યા સમજો. અહંકાર આવ્યો કે પતન નિશ્ચિત છે. તેથી બધી પરીક્ષાઓમાંથી માણસે પાર થવું પડે. ત્યારે હિરણ્યકશ્યપુનું આટલું ગજુ શું બિચારાનું. તેથી પોતાને જ ભગવાન માનવા લાગ્યો અને ભગવાનને ચેલેન્જ કરવા લાગ્યો. ભગવાનનું અસ્તિત્વ જ નથી, ભગવાન છે જ નહીં. ભગવાન શું આપે છે? હું બધું આપું છું. લોકોને જમીન હું આપું છું, સબસિડી હું આપું છું, પૈસા હું આપું છું, બધી વ્યવસ્થા હું કરું છું, ઓજારો ખેતીના આપું છું, ફલાણું આપું છું. ને આવું શિક્ષણ શરૂ કર્યું એને.
અને જે 5-25 સાચું સમજનારા લોકો હોય તેને મોટા મોટા પગાર આપે, એટલે મોઢું બંધ. હિરણમય એને પાત્ર એને સત્યસ્ય આપી તમ મુખમ. મોઢું બંધ કરવું સહેલું છે. નાના માણસોનું મોઢું જલ્દી બંધ થઈ જાય. નાના એટલે જીવનના નાના, આમ દેખાતા હોય મોટા, પણ એકાદ ટુકડો મોઢામાં નાખો માણસ બંધ. કોણયાતિ વસમ લોકે મુખમ પિંડે ને પૂરી થ મૃદંગો મુકલે પેન કરોતી મધુર ધ્વનિ. એકાદ ટુકડો મોઢામાં નાખો તો કયો માણસ બંધ ન થાય? ફરિયાદ કરનારા માણસોને કંઈક આપી દો. પછી એક ઠેકાણે એવોર્ડ વિતરણ ચાલતું હતું. એક ભાઈ જઈને ફરિયાદ કરી, શું તમે એમ કે આવા માણસોને એવોર્ડ આપો છો? સરકાર ક્લાસ માણસ છે, ઓળખું છું આ માણસને, આવાને એવોર્ડ અપાતા હશે? બીજી વર્ષે એને એવોર્ડ આપ્યો, ચૂપ. ફરિયાદ કરવા આવ્યો એટલે એને ઈચ્છા છે કે મને નથી મળતું, બીજાને મળે છે, આપી દીધું. ટુકડો મળ્યો, ચૂપ થઈ ગયો. એનાથી કોઈ કામો ન થાય. તેથી મને નથી મળતું એની ફરિયાદ છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ ફરિયાદ કરનારા માણસોને ભ્રષ્ટાચાર નથી જોઈતો એવું નથી. એમની ફરિયાદ એ છે કે ભ્રષ્ટાચારનો લાભ અમને મળતો નથી, એટલે એના અવાજમાં તાકાત નથી. એ ભ્રષ્ટાચારને માન્ય કરે છે, એનો વિરોધ ક્યાં છે? લાભ આને મળે છે ને મને મળતો નથી. મને મળતો તો ભ્રષ્ટાચાર ચાલે, તેથી વિરોધમાં તાકાત નથી આવે. ખરેખર ન માનતો નથી જ, મને આપશે તો લઈશ જ નહીં, ભ્રષ્ટાચારનું થઈશ જ નહીં, તો એના અવાજમાં તાકાત આવે. પણ બીજાને મળે છે એની બળતરા છે ને એટલે જોરથી રાડો પાડતો હોય માઇક ઉપરથી. બધાને ખબર છે કે એનો વારો આવવા દો. જ્યાં સુધી લાભ નથી મળતો બધા ડાયા છે. બગડવાની તક ન મળે ત્યાં સુધી આપણે સારા છીએ, પણ એ જ તક જ્યારે આપણી પાસે આવી તો બગડવાનો એક પણ અવસર ચૂકતા નથી. એનું કારણ 7 પેઢીનું કલ્યાણ કરવાનો આવો મોકો ફરી આવશે નહીં. ડાઈ વાતો પછી કરશું, કોણ ના પાડે છે? પણ હમણાં એકવાર હાથ મારી લો. અત્યારે મોટા ભાગ કે છે આ રીતના, એક હાથ મારી લેવાનો. અરે પણ એ હાથમાં જન્મારા ખરાબ થઈ ગયા. એક હાથ મારી શું લીધો? અંદરની આત્મશક્તિ ખલાસ થઈ ગઈ. એ અંદરનું નુકસાન ધ્યાનમાં જ નથી આવતું. એક હાથ મારીને બહાર થોડું મરી ગયું, ઠીક છે, પણ હાથ મારતા મારતા આત્મા મરી ગયો, તું જીવતો જ રહ્યો નહીં. પછી આ બધો મરદાનો શણગાર છે. જીવનના મૂલ્યો ખોવાઈ ગયા પછી જે શણગાર થાય છે ને એ સબનો શણગાર છે. જીવતા માણસનો શણગાર શોભે, સબનો શણગાર શું શોભે? પછી બાળી જ નાખવાનો છે એને. તેથી મોટાભાગના લોકો એકાદ હાથ મારવાની તક મળી જાય તો 7 પેઢીનું કલ્યાણ કરી લે, પછી બધું કરશું. પછી કોણ ના પાડે છે? પછી સત્સંગ છે, ભક્તિ છે, તીર્થયાત્રા કરી આવશું, થોડું દાન કરી નાખશું, બધું કરશું, એમાં છે શું? પણ એ સજ્જડ એક હાથ જે માર્યો હોય તેનાથી આત્મશક્તિ ધોવાઈ જાય, જન્માંતરનું નુકસાન થઈ ગયું, ધ્યાનમાં જ નહીં આવે. એના કરતાં થોડું કષ્ટ સહન કરવું સારું. એ પ્રસૂતિ વેદના છે, એમાંથી બાળક જન્મે. વિકાસને માર્ગે આવતી રહેલી વેદના એ પ્રસૂતિ વેદના જેવી પાવક છે. પ્રત્યેક સ્ત્રી પ્રસૂતિ વેદનામાંથી પસાર થાય છે. એનું કારણ માતૃત્વ જોઈએ છે. તેમ પ્રત્યેક માણસે વેદનામાંથી પસાર થવું જ જોઈએ જો વિકાસ જોઈતો હોય તો. પ્રસૂતિ વેદના વગર બાળક નહીં, તેમ તપશ્ચર્યા વગર વિકાસ નહીં. તેથી તપશ્ચર્યા, વિષાદ એ પ્રસાદની પૂર્વ શરત છે. અર્જુનને વિષાદ થયો ને પછી ભગવાન પાસેથી પ્રસાદ મળ્યો છે. ત્યારે વિષાદમાંથી પ્રસાદ તરફ જવાની જે આ યાત્રા છે એમાં કેટલીક વાતો ગ્રહિત છે, પણ તે મોટા ભાગે માણસોને ફાવતું નથી, એટલે માણસો તરત જ આડી અવળી વાતોમાં ફસાઈ જાય. ત્યારે હિરણ્યકશ્યપુની જે આખી ધારણા હતી તે ભોગવાદી હતી. પ્રત્યેક વસ્તુની પછવાડે ભોગ, પ્રત્યેક વસ્તુની પછવાડે ભોગ, અને ભોગ મારી પાસે વધારે છે માટે હું જ ભગવાન. અને પ્રહલાદને આ વસ્તુ માન્ય નહીં હતી. એનું કારણ એને પહેલેથી સંસ્કાર મળ્યા હતા, બચપણથી જ ગર્ભમાંથી એને સાંભળેલું કે ભગવાન કોણ છે ને ભગવાન શું કરે છે. તેથી બિલકુલ સામોસામ આવીને ઊભો રહે, ચર્ચા કરે નહીં, પણ એક વિચાર એવો મૂકી દે કે પેલો વિચાર ઝાંખો પડી જાય. અને એ જ મહત્વની વાત છે. બહુ શ્રુત માણસો એટલે બધાને સાંભળનારા માણસો. ઘણા માણસો બધાને સાંભળવાની ના પાડે, એનું કારણ પોતે ઝાંખા પડે. બધાને સાંભળો નહીં એમ કહેવામાં નબળાઈ છે વક્તાની. ઉલટાનું એમ કેવું છે બધાને સાંભળો ને, પછી સારું લાગે તો સ્વીકારજો, અને મારું સારું નહીં તો નહીં સ્વીકારતા. જરૂર શું છે? ખરાબ માલ મારે કોઈને ઘરે બાંધવો જ નથી. મારે ગીતાની વાત કેવી છે? કૃષ્ણનો માલ છે, મારો માલ છે જ નહીં. ત્યારે દુનિયાભરમાં સાંભળી આવો, આ જ વાત મળશે તો ગમશે, નહીં તો નહીં ગમે, જાઓ. આટલી ખાતરી હોવી જોઈએ. પણ અન્ય આશ્રય ને બીજા પાસે ગયા તો વ્યભિચારી થયા, અને બીજા પાસે ગયા તો બીજો ધણી કર્યો, અને પોતે ધણી થઈ બેસે. આ નબળાઈની નિશાની છે. નબળો માણસ જ બીજા પાસે જવાની ના પાડે. સાચો વૈદ કે સાચો ડૉક્ટર બીજા ડૉક્ટર પાસે જવાની ના જ ન પાડે. જાને ફરી આવો, સારું હોય તો તને સારું થશે, નહીં હોય તો પાછો મારી પાસે આવશે. એમાં છે શું? 2 મહિના ત્યાં અજમાવી આવો, તારા થોડા પૈસા એના નસીબમાં લખેલા હશે, હિસાબ શું થઈ જશે, પાછો અહીંયા આવજે જા. તેથી આ ડરપોકની નિશાની છે. તેથી બહુ શ્રુત જે માણસ થાય તેને ડર લાગે જ નહીં. વેદો ગભરાતા જ નથી. વેદો સામેથી લખે છે, આનો કૃતવા યાનો ભદ્રા કર્તવો યંતુ વિશ્વતઃ. દુનિયાભરમાંથી સારા વિચારો અમારી તરફ આવવા દો એમ વેદ લખે છે. બોલો,
વેદને ડાર જ નથી. બિલકુલ સારું હોય તો ડરશે, ખરાબ હોય તો મારશે, અને મરવું જોઈએ અમારો આગ્રહ છે, વેદોનો જ આગ્રહ છે કે જગતમાં ખોટી વાત ટકવી જ નહીં જોઈએ. પછી વેદ શા માટે ડરે? જેને ખોટું ચલાવવું છે તે ડરે કે સાચું જો આવી ગયું તો મારું ખોટું ચાલશે નહીં. બધો આ ભય છે અંદર. ધંધાદારી માણસોને આ ભય લાગે છે આપણો ધંધો તૂટી જાય. હા, સાચો માલ બજારમાં આવી જાય તો ખોટો માલ ખરીદે કોણ? જેને ખોટો માલ વેચવો હોય તે માણસો ગભરાય. મારો જ માલ જુઓ, બીજો માલ જુઓ જ નહીં એટલે કમ્પેરિઝન થાય જ નહીં ને. આ જ માલ સાચો ને આ જ લીધા કરો ઊંધું ગાલીને આંખ મીચીને 80 વર્ષ સુધી. તેથી બહુશ્રુત માણસનો અર્થ છે બહુ સાંભળે અને બહુ લોકોનું સાંભળે. એનું કારણ અભિગમ છે બધા પાસે. કયા માણસ પાસેથી કઈ સારી વસ્તુ ક્યારે બળી જાય આપણને ખબર નથી. તેથી શ્રવણ બધાનું અને વિવેક આપણો. તેથી વિવેક જાગૃતિ એ મહત્વની વાત છે. તમે વિવેક જાગૃત કરો, બાકી કોઈને અટકાવો નહીં. એ બિચારો ફસાઈ ન જાય ખોટી વાતમાં, એટલા માટે વિવેક ઊભું કરો. એની આત્મશક્તિ ખીલે, એનો વિવેક જાગૃત થાય, તરત આમ ખબર પડે, સારા નરસાનો વિવેક થઈ જાય તો નેચરલી માણસ સારું થશે, ખરાબ લેશે જ નહીં. અને પરિણામે સાચા વિચાર સામે ખોટો વિચાર ટકતો નથી. ત્યારે પ્રહલાદે સાચો વિચાર મૂક્યો, હિરણ્યકશ્યપુના ખોટા વિચારો તડાતડ તૂટવા લાગ્યા. રાજા હોવા છતાં, રાજ્ય એનું છે, પ્રજા એની છે, શાસન એનું છે, સત્તા એના હાથમાં છે, અને છતાં સદવિચારનો દીપક એટલો પાવરફુલ છે. निर्बल से लड़ाई बलवान की, ये कहानी है दिए की और तूफान की. હિરણ્યકશ્યપુ તૂફાન હતો, એની સામે આ દીવો હતો, પણ તૂફાનમાં તાકાત નથી કે દીવાને બુજાવી શકે. જો એ સતનો દીવો હોય તો હજારો મણ અંધારું પણ દીવાની એક જ્યોત સામે કંપે છે. દીવાની એક જ્યોત અંધારાને અજવાળામાં ફેરવી નાખે, પણ હજારો મણ અંધારું દીવાની જ્યોતને કાળી કરી શકતું નથી. તાકાત નથી કે જ્યોત કાળી થાય, એ લાલ ને પીળી જ રહેવાની છે. અને જેટલો અંધારું આજુબાજુ આવશે ખરાબ થઈ જશે. સતનો દીવડો જેને પ્રગટાવ્યો છે ને, તેની સામે હજારો મણ અંધારું ધ્રુજે. અને આ જ ઘટના સમજવા જેવી છે પ્રહલાદમાં અને હિરણ્યકશ્યપુમાં. હિરણ્યકશ્યપુ એટલે હજારો મણ અંધારું, અને પ્રહલાદ એટલે સતના દીવાની એક જ્યોત. અને જ્યોત સામે હજારો મણ અંધારાએ સરેન્ડર થવું પડે છે, હારી જવું પડે છે. એ જ આખી કહાની છે હિરણ્યકશ્યપુ ને પ્રહલાદની. એ સામાન્ય નારાયણ નારાયણ બોલતો નાનકડી વાત નથી, પણ સમગ્ર પાયા જ બચી ગયા છે. અને પછી પ્રહલાદ એટલો પોપ્યુલર થયો છે, એટલો લોકપ્રિય થયો છે કે સીધે સીધું મૃત્યુદંડ એને આપી પણ શકાય નહીં. કારણ કે પ્રજાની ચાહના જે માણસને મળીને એને ખુલ્લમ ખુલ્લા મારવાનો પ્રયત્ન કરો, વિદ્રોહ નિર્માણ થઈ જાય, રાજાને ઉપાડીને ફેંકી દે પ્રજા. તેથી તરકટ કરવું પડે, અંદર ખાને છમકલાઓ કરવા પડે. આ બધી સિસ્ટમ હજારો વર્ષથી ચાલતી જ આવી છે. તેથી ઘણા પ્રયત્નો થયા પ્રહલાદને મારવાના. એક બ્રાહ્મણના ઘરે પ્રહલાદ જાય અવારનવાર, તો એને જમાડવાનો અને પ્રહલાદના દૂધપાકમાં ઝેર નાખી દેવાનું, એટલે ખાઈને પતી જાય બારોબાર. અકસ્માતમાં ખપી જાય, માણસ પતી જાય ને ખબર પણ પડે નહીં. અને રાજાનું સેન્કશન, પછી અગવડ ક્યાં આવે? કેસ ચાલે ક્યારે? રાજાને ઇન્ટરેસ્ટ ન હોય તો, પણ મારવામાં પછવાડે એનો હાથ હોય તો કેસ બે ચાલે, બધા કેસ ઉડી જાય. અને બ્રાહ્મણ પૈસાના લાલચમાં તૈયાર બી થઈ ગયો બિચારો. એક પૈસાની લાલચ અને બીજું રાજાનું પ્રેશર. પણ બ્રાહ્મણની પત્ની પાસે બ્રાહ્મણે આ વાત કરી કે એક નાનકડું કામ આપણે કરવાનું છે, પ્રહલાદને જમવા બોલાવવાનો ને એના દૂધમાં ઝેર નાખી દેવાનું, એ પતી જશે ને આપણે માલામાલ થઈ જશું. એક ખોટું કામ થશે પણ 7 પેઢી તરશે આટલો પૈસો આપશે. પેલી બાઈ માનતી નથી. આવું ભયંકર પાપ થાય એના કરતાં આપણે મરી જઈએ સારું. આવા પવિત્ર માણસને મારવો તેના કરતાં રાજા ભલે આપણને ફાંસી ચડાવે પણ આવું હલકું કામ હું કરીશ નહીં. એ ઝેર નાખ્યું જ નહીં, જમવા બોલાવ્યો પણ સરસ મજાનો દૂધપાક ખવડાવ્યો પ્રહલાદને. એટલે કાવતરું ફેલ ગયું. આવા તો ઘણા તરકટ કર્યા. હાથીના પગ નીચે કચડી નાખવાનો, માવતને તૈયાર કર્યો, માવતને પૈસાની લાલચ આપી દીધી, માવત તૈયાર થઈ ગયો, મદોન્મત હાથી દારૂ પીવડાવવાનો અને પ્રહલાદ ઉપર છોડી મૂકવાનો. માવતની છોકરીને આ વાત ખબર પડી કે બાપુજી તમારું મોઢું જોઈશ નહીં આ કામ કરશો તો. જો પ્રહલાદ કેવો ઘર ઘરમાં ઘૂસી ગયો છે. લોક ચાહના એટલી બધી પ્રહલાદને મળેલી કે સારા માણસને ખબર પડે ને કે આ થાય છે તો એને સહન ના થાય. તેથી છોકરી ના પાડે છે. બાપુજી એક વાત ધ્યાન રાખો, તમે જેની સાથે મને પરણાવવા માંગો છો, જેની સાથે મારા એન્ગેજમેન્ટ થયા છે, લગ્ન થવાના છે, છોકરો પ્રહલાદનો ખાસ સાથીદાર છે, સાથે મળીને આવો કામ કરે છે, ને એને ખબર પડશે ને તો છોકરો મારું મોઢું નહીં જુએ, અને આવા કામ થયા તો તમે મારું મોઢું નહીં જુઓ. તેથી માવત અને એની છોકરી બંને ગામ છોડીને ભાગી ગયા, પણ હલકું કામ કર્યું નહીં. બીજે દિવસે ટાઈમ થયો, હાથી બોલાવ્યો તો હાથી આવ્યો જ નહીં. તો આવી બધી ઘણી બધી ઘટનાઓ બનતી ગઈ અને પરિણામે રાજા વધારે ને વધારે છીડાતો ગયો. બધી કથાઓ છે ને રૂપકાત્મક હોય. પછી પૂછે છે હિરણ્યકશ્યપુ ક્યાં છે તારો ભગવાન? તો બધે જ છે.
તો કે થાંભલામાં પણ છે, તો કે આ થાંભલામાં પણ છે. થાંભલાને ભેટ્યો, થાંભલો ફાટ્યો ને અંદરથી નરસિંહ અવતાર થયો. પણ એ થાંભલો વાંભલો ઠીક છે, પણ માણસો જ થાંભલા જેવા જડ થઈ ગયા હતા. થાંભલો બોલે જ નહીં, તેમ કોઈ માણસો બોલે જ નહીં. સત્તાધીશ સામે કોઈનું મોઢું ખોલવાની હિંમત જ નહીં. કેટલાકના મોઢા પ્રલોભનથી બંધ થાય, કેટલાકના મોઢા ભયથી બંધ થાય. મેં કહો રાજા આપણને પદ્યો છે, છોડો ને એમાં પડવું નહીં. આપણને ફાયદો થયો ને પ્રહલાદનું ગમે તે થાય, કેટલાક પ્રલોભનથી પીગળી જાય. પોતાનો ફાયદો જોઈને પહેલાં નુકસાન કરી નાખે, અને કેટલાક ફાયદો બાયદો ન જુએ, પણ આમાં કોણ પડે? પંચાયતમાં મારવા દો ને. રાજા નારાજ થાય તો પછી આપણે જીવવું ભારે પડી જાય. તેથી સત્યની જોડે ઊભા રહેવું કેટલું અઘરું છે. પરિત્રાણાય સાધુ નામમાં અર્થ છે સત્યની જોડે હું આવીને ઊભો રહું છું. સાત્વિક માણસો નબળા નથી હોતા, પણ એનું સમર્થન પરમાત્મા કરતો હોય છે. એનું કારણ સાચા માણસો પોતાનું સમર્થન પોતે કરતા નથી, પોતાનો પ્રચાર પોતે કરતા નથી, ત્યારે એનો પ્રચાર ભગવાને કરવો પડે. ખરેખર સાચો માણસ જગતમાં કામ કરતો હોય ને, એને મહિમા સ્થાપન કરતા આવડતું જ નથી. કેટલાક માણસો હોશિયાર હોય, કામ ઓછું કરે ને અવાજ વધારે કરે, અને દુનિયાભરમાં પંકાઈ પણ જાય. સાચો માણસ શાંતિથી કામ કરતો હોય. સાચા માણસનું પીઆરઓ વર્ક હોય જ નહીં, એનું પીઆરઓ વર્ક ભગવાન કરે કરવું હોય તો. બાકી બધા માણસો પીઆરઓ વર્ક બહુ કરે, પબ્લિક રિલેશન ઓફિસર રાખે. આનું એક જ રિલેશન ભગવાન જોડે, માથાકૂટ જ નહીં. તેથી આવા લોકોની જોડે આવીને હું ઊભો રહું છું, એ અર્થ છે પરિત્રાણાય સાધુ નામનું. એનું કારણ સાચા માણસને પ્રચાર કરવાનું ફાવતું નથી, એને આચાર જીવવાનું ફાવે છે. એનો પ્રચાર કોણ કરે? પરમાત્મા કરે. એનું કારણ સત્ય જગતમાં ટકે એવી પરમાત્માની ઈચ્છા છે. તેથી વગર પ્રચારે સાચા માણસનું કામ વધતું જાય, અને પ્રચાર કરીને પણ ખોટા માણસનું કામ લાંબુ ટકતું નથી. એનું કારણ છે સત્ય એ જ પરમાત્મા છે. ટ્રુથ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ ટ્રુથ. તેથી કોઈ માણસ સાથ આપતો નથી, અને બધા થાંભલા જેવા માણસો થયેલા. પણ પ્રહલાદે ધીરે 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 સમજાવીને આ થાંભલા જેવા જે નર હતા તેમાં સિંહત્વ પેદા કર્યું. અને એ જનતા જનાર્દન જાગી છે ને, એ જ નરસિંહ અવતાર છે. થાંભલો ફાડીને કોઈ ભગવાન આવ્યા નથી, અને આવા ભગવાન આવવાની રાહ પણ નહીં જુઓ. પુરાણો વાંચતા આવડવા જોઈએ. બહુ મોટું જબરજસ્ત કામ થયું છે. વર્ષો સુધીની જેમ જ છે. ખૂણે ખાચરે બેસી બેસીને 5-25 માણસોને સમજાવતો ગયો એમ કે આખા રાજ્યને બદલાવી નાખ્યું. એને આખો અંડરગ્રાઉન્ડ કરંટ છે. ક્રાંતિ કેમ તે ખબર ન પડે. ક્રાંતિના વાજા નહીં વગાડવાના હોય. ગોપીઓએ મથુરામાં જે કામ કર્યું છે ને, તે આ રીતે કામ કર્યું છે. દૂધ દહીં વેચવા જાય એ તો બાનું હતું, કૃષ્ણ વહેંચવા જાય. અને ઘર ઘરની અંદર કૃષ્ણના વિચારો એટલા પ્રસ્થાપિત કર્યા કે મથુરાના રાજ સિંહાસન ઉપર કંસ હતો, પણ હૃદય સિંહાસન ઉપર કૃષ્ણ પ્રતિષ્ઠિત થઈ ગયા હતા. તેથી અવાજ કર્યા વગર પરિવર્તન કેવું થાય તે સત્યાગ્રહી પાસે શીખવા જેવું હોય. સત્યાગ્રહી અવાજ કરતો નથી, કામ જ કરે છે, અને પોતે બોલતો નથી, કામ જ બોલે. તેથી પ્રહલાદે આવું કામ કરી નાખેલું કે માણસો જાગી ગયા છે. આપણે જે હોલિકા ઉજવીએ છીએ ને, હોલી પ્રગટાવીએ છીએ, એમાં થોડું ચિંતન કરવા જેવું છે. જે હોલિકાએ પ્રહલાદને બાળી નાખવાનું પાપ કર્યું હોય તેને ઉજવવાનું શું હોય? હોલિકા અસરમાં આવી ગઈ, એના કે સેબુની બેન પ્રહલાદની ફઈ, તો આપણે હોલિકા ઉજવીએ છીએ એનો શું અર્થ છે? એની પાછળ આ ભાવ છે કે હોલિકામાં પ્રહલાદને બાળી નાખવાનું નક્કી થયું, કોઈને ગમ્યું નહીં, પણ મોઢું ખોલવાની કોઈની હિંમત નહીં હતી. ત્યારે બધા લોકોએ પોતાના ઘરે ઘરમાં અગ્નિ પ્રગટાવ્યો અને અગ્નિને પ્રાર્થના કરી કે હિરણ્યકશ્યપુ ભયંકર માણસ છે, જે બોલશે એની જીભ કાપી નાખશે, તેથી અમે બોલી શકતા નથી, પણ તને પ્રાર્થના કરીએ છીએ કે અમારા પ્રહલાદને કંઈ ન થાય એનું તું ધ્યાન રાખજે. એટલે ઘરે ઘરમાં લોકોની જે સદભાવના હતી ને, ઘરે ઘરમાં લોકોએ જે હોળી પ્રગટાવીને પવિત્ર ભાવ હતો ને, તે હોળી આપણે ઉજવીએ છીએ. પ્રહલાદને બાબાવાળી નહીં, ન બાબા માટે થયેલી પ્રાર્થના. તેથી સાચા માણસની સાથે ઊભા રહેવાની હિંમત ન હોય તો કમસે કમ ઘરના ખૂણે બેસીને પણ એના માટે પ્રાર્થના કરો, તો પણ તમે સારા કામમાં ભાગીદાર છો. ખરાબ તો ન જ કરો, પણ સાચું કહેવાની હિંમત ન હોય તો પણ ઘરના ખૂણે બેસીને ભગવાનને પ્રાર્થના કરશો ને, એમાંથી પણ એક શક્તિ નિર્માણ થાય, અને સાચા માણસની શક્તિ વધે, સત્વ વધે. અને એ પુણ્યનું કામ લોકોએ ઘરમાં બેસીને કર્યું છે. ભલે ડરપોક હતા, પણ અગ્નિદેવને પ્રાર્થના કરી, તું સમર્થ છે, ત્યારે અમારા પ્રહલાદનો વાર વાંકો ન થાય તો તું જોજે. એમ ઘરે ઘર લોકોએ અગ્નિ પ્રગટાવ્યો ને, તે હોળી ઘરે ઘર આજે પ્રગટે છે, અને ચોરે ચૌટે એની ઉપાસના થાય છે. અને પ્રત્યેક જમાનામાં આવું થતું જ હોય છે. હિરણ્યકશ્યપુની કાયમ સત્તા પાસે સત્ય જતું નથી. સત્તાનો હંમેશા લોકોને ડર લાગતો હોય છે. એક રાજાએ એક પોપટ પાડેલો, પોપટ, અને આટલો બધો પ્રેમ પોપટ માટે. એને કીધું આ પોપટ મરી ગયો છે, આવા સમાચાર જે માણસ આપશે ને એની ગરદન ઉડાવી દઈશ. હવે રાજાને ગમે એટલો પ્રેમ હોય, પોપટ તો મરે જ ને. જન્મે તે મરે, મરે તે જન્મે, આ ક્રમ છે. એક દિવસ પોપટ મરી ગયો. હવે કેવા કોણ જાય? જે જાય તેની ગરદન ઉડી જાય. એટલે પોપટ મરી ગયો છે એટલું સામાન્ય સત્ય પણ સત્તા પાસે પહોંચતા ડરે છે. સત્તા પાસે પહોંચવામાં સત્યને કેટલા પગ ધ્રુજે છે.
પછી વિદૂષક બીડું ઝડપે છે, હું કહીશ. પણ હોશિયાર માણસ વિદૂષક છે ને, લાયસન્સ ફૂલ કહેવાય. મૂર્ખાઈ કરવાનું લાયસન્સ મળ્યું હોય એને. કરે મૂર્ખાઈ પણ સમજાવી દે મોટી મોટી વાતો. અને રાજાઓ મૂર્ખાઈ કરતા હોય ત્યારે પાસે એવો એકાદ માણસ જોઈએ સમજાવનારો, કારણ કે ઋષિ કંઈ ઇઝીલી અવેલેબલ ન હોય રોજ. તેથી ઋષિઓ મોટી વાતો સમજાવે, રોજની વાતો આ સમજાવે. વિદૂષક જઈને કહે છે, રાજા સાહેબ તમારો પોપટ તો બહુ હોશિયાર છે. હોશિયાર છે? અરે એકદમ હોશિયાર છે. શું ખેલ કરે છે? એટલે મેં રાખ્યો છે, એટલે તો પાડ્યો છે. પણ આજ તો એને અજબ ખેલ કર્યો છે. શું? કે ઊંધો પડી ગયો છે, મોઢું ફાટી ગયું છે, જીભ બહાર આવી ગઈ છે, આંખો ખુલ્લી થઈ ગઈ છે, મરી ગયો તેવું વર્ણન કર્યું. તો રાજા કે એનો અર્થ તો એમ થયો કે મરી ગયો છે, એ તમે બોલો, મારાથી કેમ બોલાય? કારણ કે બોલે એનું માથું જાય. અરે આટલી સામાન્ય પોપટ મરી ગયો છે એ વાત કહેવા માટે પણ જો આટલી મહેનત પડતી હોય તો સત્તાધીશોને સાચું સમજાવે કોણ? અને તે કામ પ્રહલાદે કર્યું છે. આ સત્યાગ્રહ છે. તેથી આટલું બીડું ઝડપ્યું છે અને પરિણામે સમગ્ર સમાજ જાગી ગયો છે. જન જાગે તો જ સવાર, નહીં તો ઘોર અંધારી રાત. કહું છું અજબ અનોખી વાત. માણસ જાગે ને તો જ દિવાળી થાય. તેથી દિલમાં જો દીવો પ્રગટે તો રોજ દિવાળી ભ્રાત. દિવાળી એક દિવસ નહીં, રોજ આવે, પણ દિલમાં દીવો પ્રગટવો જોઈએ. અને એ જે સત્વશીલ માણસો છે ને તે જ કામ કરે. પ્રેરક પાવન 5 જનોનો પ્રેમળ હો સંગાત. ભલે 5 જ માણસો હોય પણ નિષ્ઠાવાન હોવા જોઈએ. પ્રેરક પાવન 5 જનોનો પ્રેરક હો સંગાત. અને ભાવ શૂન્ય સૌ ભીડ નકામી વૃથા બધીએ જમાત. ટોળાઓથી કામ ના થાય, સત્વશીલ માણસોથી કામ થાય. ક્રિશ્ચિયન રિલિજિયન જ્યારે પતનની અવસ્થામાં હતો, તૂટી જવાનો હતો, ત્યારે 7 માણસો ઊભા થયા. એમાં ઇગ્નેશિયસ લોયેલા મુખ્ય હતો. અને એને કીધું વી આર 7, આપણે 7 છીએ પણ સેવ 1. 7 કેવા છીએ? 1 જેવા છીએ. અને આ 7 માણસોએ કામ કર્યું. આજે અડધી દુનિયા ક્રિશ્ચન છે. તેથી તપસ્વી અને નિષ્ઠાવાન માણસો ઓછા હોય તો મહાન કામ કરે છે. હું ઘણી વાર કહું છું, દૂધનું તપેલું આખું ભરેલું પડ્યું હોય ને તો એને દહીંમાં ફેરવી નાખવાને માટે આટલું દહીં જોઈતું નથી. થોડુંક દહીં નાખો એટલે દૂધ બદલી જાય. તેમ થોડાક સારા માણસો હોય સમાજ બદલી જાય. તેથી થોડાક સાત્વિક માણસો સમાજમાં હોવા જોઈએ. ગઈકાલે આવું એક ફંક્શન એટલે કરી આવ્યો, બહુ આનંદ થયો. પરસ્પર બંનેને આનંદ થયો. એક શક્તિ ત્યાં આવેલી. પછી મેં કીધું કે આવી શક્તિ આ દેશમાં પ્રગટવી જોઈએ. વિવેકાનંદજી કીધું ને 100 નચિકેતા હોવા જોઈએ. તેમાં આવી 100 વ્યક્તિઓ પ્રગટે તો સમાજ બદલાઈ જાય. પછી એમણે બી કીધું કે તમે શું અહીંયા હરિભાઈ બોલો છો, તમારી દિલ્હીમાં જરૂર છે, ત્યાં આવીને બોલો. મેં તો કાંઈ નહીં, એ તો અવાજ પહોંચે, આપણે નહીં જવાનું. આપણે જઈએ તો કોઈ સાંભળે નહીં, બોલાવે પછી બધા સાંભળે. તેથી લેટ અસ વેઇટ. પણ કામ નિર્માણ થાય. ત્યારે કહેવાનું તત્પર શું છે? સત્વમાં એક તાકાત હોય છે. સ્વયં ધીરે 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 આગળ વધતું જાય, પોતાનું કામ રસ્તો કરી જ લે. ટોપલીમાં તેજ લઈ નીકળી પડો, પાણીની વચ્ચેથી રસ્તો થઈ જશે. વસુદેવની ટોપલીમાં વાસુદેવ હતા, યમુનાએ રસ્તો કરી આપ્યો. ટોપલીમાં વાસુદેવ હોય ને તો રસ્તો મૂંઝવે નહીં. તેમ ટોપલીમાં વાસુદેવ હોય, કૃષ્ણ હોય, એની ગીતા હોય ને તો જલ પ્રવાહ તો રસ્તો કરી આપે, પણ જન પ્રવાહ પણ કરી આપે. જલ પ્રવાહ કે જન પ્રવાહ કોઈ સાચા માણસને નડતું જ નથી. પણ સત્યનિષ્ઠા ઉપર તમારી મક્કમ ધારણા હોવી જોઈએ. તમે પોતે જરા ડામાડોળ થયા તો ગયા. સામાન્ય અવિશ્વાસ માણસને ખલાસ કરી નાખે. યદિ વેદા પ્રમાણમ શું, આવું બોલતા કુમારીલ ભટ્ટનો પગ ભાંગી ગયો. બૌદ્ધોની સભામાં ગયેલા, ચર્ચાઓ થઈ. પેલા લોકો હો કરી નાખ્યું. ખોટા માણસો હંમેશા હો જ કરે, સાચા માણસનો અવાજ સાંભળવા જ ન દે. ઘણી વાર તો માઇક બંધ કરી નાખ્યા. ખબર નહીં પણ પોલિટિક્સ ઘણા વખત ભેગા થયા, પણ સાચો માણસ માઇક ઉપર આવે ને ત્યારે માઇક ખલાસ થઈ જાય. એનું કારણ એની વાત સમાજ સુધી નહીં પહોંચવી જોઈએ. અને એની વાત પહોંચે તો બાકીના બધા 9ની વાત ધોવાઈ જાય. તો ત્યાં બધા લોકોએ, બુદ્ધિસ્ટ લોકોએ હો 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 સાંભળવા દીધું જ નહીં. અને પાછા મેં માણસ હારી ગયો. પછી આત્મ બલિદાન કર્યું છે એને. અને શંકરાચાર્ય પછી ઝંડો ઉપાડ્યો છે. એનું કારણ તે કામ કર્યું પણ સમાજ સુધી પહોંચ્યો નહીં, સમાજનો સાથ નહીં મળ્યો. તેથી કેવળ વિદ્વતાથી કામ થતું નથી. દિમાગથી શાસ્ત્રો વાંચવા જોઈએ અને દિલથી સમાજ સુધી પહોંચવું જોઈએ. કારણ કે મેન ઇઝ અ રેશનલ એનિમલ, મેન ઇઝ અ સોશિયલ એનિમલ. તેથી દિલ અને દિમાગ બંને ભેગા થાય ને તો કામ બહુ સરસ થાય. પણ એ પછી કુમારીલ ભટ્ટ એમ કહે છે કે તમે લોકો હો કરીને વાતને ઉડાડી નાખી છે, પણ વેદો શ્રેષ્ઠ ગ્રંથ છે, એના જેવો ગ્રંથ નહીં. તમે વેદને માનતા નથી, નાસ્તિક લોકો છો એમ કીધું એને બુદ્ધને. ત્યારે કે વેદો સાચા છે તો તારે એનું પ્રમાણ આપવું જોઈએ. તો કે આપું શું? તું પાડ ઉપરથી કૂદીશ વેદનું નામ લઈને, મને કાંઈ નહીં થાય. કબૂલ, તો પછી વેદ માનશું અમે લોકો. ગયો પાડ ઉપર. અને યદિ વેદા પ્રમાણમ શું, વેદો ખરેખર જો પ્રમાણ હોય તો મને કાંઈ થાય નહીં. પડ્યો, મર્યો નહીં, પગ ભાગી ગયો. એનું કારણ યદિ બોલ્યો, યદિ ન બોલાય.
જો વેદો પ્રમાણ હોય તો, જો નહીં વેદો પ્રમાણ જ છે આમ બોલને કૂદ્યો તો કંઈ થત નહીં. કારણ જો પણ ચાલતું નથી. હા, વિશ્વાસમાં જો અને તો આવ્યો તો વિશ્વાસ ખલાસ. ઇફ એન્ડ બટ્સ વાળા માણસો કામ નથી કરી શકતા. તેથી સત્યના માર્ગે ઉભા રહ્યા તો જોતો વાળી ભાષા પણ ચાલે નહીં. ઇદમ ઇત્થમ, આટલો જબરદસ્ત વિશ્વાસ હોય તો કામ ઊભું થાય જ. આટલો પ્રહલાદને વિશ્વાસ હતો. તેથી પ્રહલાદે આખા રાજ્યના મૂળિયા હચમચાવી નાખ્યા છે. તેથી પ્રહલાદસ ચાસમી દૈત્યાના, ભગવાન કહે છે આવું સાત્વિક કામ જ્યાં ચાલતું હોય, જ્યાં સત્યનો ખરો આગ્રહ હોય, સાચી જાગૃતિ હોય, તે ઠેકાણે હું છું. તેથી પ્રહલાદસ ચાસમી દૈત્યાનામ કાલહ કલયતામહમ. કલયતામહમ, ગણતરી કરનારાઓ છે તેમાં કાળ હું છું. કાળની ગણતરી સૌથી મોટી. કાળમાં આયુ પણ છે અને કાળ એ સર્વ નિયંત્રક પણ છે. કાલો જગત ભક્ષક, આખા જગતનું ભક્ષણ કાળ કરે છે. ભગવાન પોતે કાળ સ્વરૂપ છે. કહ્યું છે 11મા અધ્યાયમાં, કાલોસ્મી લોકક સહકૃત પ્રવૃત્ત, હું પોતે સાક્ષાત કાળ છું. અને પરમાત્મા કાળ હોય તો પરમાત્મા ઈચ્છે તે જ માણસ કાળમાં ટકે, બીજો ટકે નહીં. પરમાત્મા પોતે જ કાળ છે. તેથી સત્યની કસોટી કાળ છે. સમય જવા દો. તમારા વિચારો સમાજને માન્ય છે કે નહીં એ 100 વર્ષે ખબર પડશે. હમણાં ઉવાપોથી ખબર ન પડે. કાળની પરીક્ષા એટલી કઠોર છે કે અસત્ય પોતાની મેળે ફેંકાઈ જ જાય. અને એને જ બહુ ગામઠી ભાષામાં કહું છું કે દંભના દસકા હોય અને સત્યની સદીઓ હોય. 100 વિચાર કોઈ 100 વર્ષ સુધી ખોટો વિચાર ટકે જ નહીં. તમે બધા વિચારો જુઓ લાઈન બંધ, હજારો વર્ષથી ઊભા હશે ને એ સાચા જ હશે. અને ખોટો વિચાર દસકા 2 દસકામાં સાફ જ થઈ જાય, કાળ ધોઈ નાખે એને. એનું કારણ પરમાત્મા છે. કાલઃ કલયતામહમ, ગણતરી કરવામાં કાળ હું છું. જેથી કાળો જગત ભક્ષક, જગતની મોટા મોટી વાતોનું ભક્ષણ કરી નાખવું કાળને માટે બહુ સહેલું છે. અને કાળ ક્રૂર પરીક્ષક છે, કોઈની શરમ રાખતો નથી. આખી દુનિયા આ માણસને મોટો માને છે ને એના વિચારો કેમ સાફ થાય ખોટા હોય તો ગમે એટલે દુનિયા માને. દુનિયા ક્રાઇટેરિયા નથી, ક્રાઇટેરિયા ભગવાન છે. તેથી પરમાત્મા જેને માન્ય કરે અને કાળ જેની આરતી ઉતારે તે મહાપુરુષ. 1000 વર્ષથી ઉપર જે માણસો ટકી ગયા છે ને, ચોક્કસ વિભૂતિ મહત્વ છે, ટકે જ નહીં. ખોટો માણસ ટકી જાય જગતનો નિયમ છે જ નહીં. તેથી રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર જે બધા ટક્યા હશે, હજારો વર્ષની પરંપરા છે. શંકરાચાર્ય છે, વલ્ભાચાર્ય છે, રામાનુજ છે, નિમ્બાર્ક છે, સ્વામિનારાયણ ભગવાન છે. સદીઓ કાઢી છે લોકોએ. 200-500 વર્ષ ટકવું એ ખાવાના ખેલ નથી. અરે ઘરના માણસો બીજે વર્ષે ભૂલી જાય. ઘરમાં ફોટા હોય તેના ફોટાઓ ગોતવા પડે કચરા પેટીમાંથી. આવા દિવસો આવી જાય 5-25 વર્ષની અંદર. તેથી પ્રચારથી કામ ટકતું નથી, આચારથી કામ ટકે છે. પ્રચાર પૂજાતો નથી, આચાર પૂજાય છે. અને ધર્મ એ આચરવાની ચીજ છે. પ્રચારની ધર્મ ચર, ધર્મનું આચરણ કરો. તેથી ચરણ સેવાનો અર્થ આ છે કે આના ચરણ જે માર્ગે ગયા તે માર્ગે જવા હું તૈયાર છું. પણ આપણે સમજ્યા જ નહીં, ચરણ ડાબા જ લાગ્યા. જરા મોટો માણસ મળ્યો તરત પગ લાંબા કરીને બધા ડાબા મંડી જાય. બિચારાના પગ ભાંગી નાખ્યા એના બી. તેથી ચરણ સેવાનો ખરો અર્થ છે એના આચરણ મુજબ હું ચાલીશ. એના ચરણ જે દિશામાં ગયા ને તે તરફ ચાલવાની મારી તૈયારી છે. એ દિશા સ્વીકારવાની છે. તેથી જાગૃતિપૂર્વક જે માણસો જીવે છે તે કાળના પેટમાં ટકે છે અને કાળ હું છું. કાલઃ કલયતામહમ. તેથી આ મોટું આશ્વાસન છે. કાળમાં ખોટી વાત ટકતી નથી. એ સાચા માણસોને મળેલું મોટું આશ્વાસન છે કે તમે ખોટી વાતો જરાય મૂંઝાવ નહીં, ગભરાવ નહીં. એનું કારણ એને પરમાત્માનો સાથ નથી એટલે પંગુ છે. થોડા દિવસ નાચશે, કૂદશે, તોફાન કરશે ને ખલાસ થશે. તેથી કાલઃ કલયતામહમ. મૃગાણામ ચ મૃગેન્દ્રોહમ. મૃગામાં મૃગેન્દ્ર એટલે સિંહ હું છું. સિંહ ભગવાનની વિભૂતિ છે. સિંહ બહુ મસ્ત છે. પોતાનો મારેલો શિકાર ખાય, બીજાનો શિકાર ના ખાય. અને ભૂખ હોય તેટલું જ ખાય. ભૂખ ન હોય તો મારે નહીં. વાઘ તો ભૂખ હોય કે ન હોય મારી જ નાખે બધાને. જે હાથમાં આવે તેને મારતો જાય. પણ સિંહ પાસે કેટલી ખાનદાની છે. અને બીજું, સિંહ પોતાના સત્વથી જંગલનો રાજા થયો છે, લોકોના મત મેળવીને નહીં. ના અભિષેકો ન સંસ્કાર સિંહસ્ય ક્રિયતે મૃગૈ સ્વયમાર્જિત સત્વસ્ય સ્વયમેવ મૃગેન્દ્રતા. એ સ્વયં રાજા છે. તમે મને રાજા બનાવો એમ કોઈને કહેવા નીકળ્યો. ચૂંટણી આવે છે, મને મત આપજો, ઉડીને જાઓ, ધ્યાન રાખજો. સિંહે કોઈ દિવસ મત માગ્યા જ નથી. એ બેઠો એટલે રાજા જ. સવાલ ક્યાં છે? તેથી વિક્રમાર્જિત સત્વસ્ય, એ વિક્રમથી એને સત્વ મેળવ્યું છે. તેથી નાભિષેકો, એનો અભિષેક થાય નહીં. સિંહનો રાજાભિષેક કોણ કરે? મરી જાય કરવા જાય તે. તેથી નાભિષેકો ન સંસ્કાર, એનો રાજ્ય સંસ્કાર કે રાજાભિષેક થાય જ નહીં. સિંહસ્ય ક્રિયતે મૃગૈ. મૃગલા એટલે બધા પ્રાણીઓ સિંહનો રાજાભિષેક કરતા નથી. એ આવીને ઊભો રહે અને ત્રાળ પાડે એટલે રાજા જ છે. તાવત ગર્જંતી શાસ્ત્રાણી જંબુકા વિપિને યથા ન ગર્જતી મહાશક્તિ યાવન વેદાંત કેસરી. બધા શાસ્ત્રો શિયાળિયાની જેમ થોડું બોલ્યા કરે. ક્યાં સુધી? વેદાંત કેસરી આવ્યો નહીં ત્યાં સુધી. વેદાંત એ સિંહની ગર્જના છે.
વેદાંત એક વખત આવીને ઊભો રહ્યો કે બધા શાસ્ત્રો ઝાંખા પડી જાય. એનું કારણ આટલી સીમાઓ વેદાંતે સર કરી છે. વેદાંત દર્શન સામે બધા દર્શન ઝાંખા પડે. પછી એ વૈશેષિક હોય કે સાંખ્ય હોય કે ન્યાય હોય કે યોગ હોય, ગમે તે હોય, વેદાંતની પરિભાષા બહુ ઊંચી છે. ત્યારે દુનિયાભરના દર્શનોની ઉપર જઈને બિરાજે છે. તેથી વેદાંત કેસરી, કેસરી એટલે સિંહ, સિંહની ગર્જના થાય કે બધા ટપોટપ ઝાંખા પડે. અને સિંહ લાચારી કરતો નથી, કોઈનાથી ડરતો નથી, મત માગતો નથી, ભીખ માગતો નથી. પોતાના સત્વથી જે માણસ રાજા થઈ જાય એ માણસ સાચો છે. લોકોના ટેકે ટેકે ટકનારા માણસો લાંબા ટકતા નથી. પોતાને તુંબડે તરીએ એ જ મોટામાં મોટી વાત છે. ઉદ્ધરે આત્માના આત્માનમ. તેથી જેનામાં સત્વ છે તે સ્થાન વગર પણ પૂજાય છે, અને સત્વ નથી તે સ્થાન પર હોય તો પણ પૂજાતો નથી. સ્થાનનો મહિમા નથી. સ્થાન પર પૂજા થાય ખુશામત છે, પૂજા નથી. સ્થાન વગર થાય એ જ પૂજા કહેવાય. તમે કોઈ સ્થાન ઉપર ન લોકો તમને માનતા હોય ને તો એ ખરી પૂજા છે, ખરી પ્રસન્નતા છે. એમાં લોકોનો પ્રેમ દેખાય. અને ખુરશી ઉપર લોકો આંટા મારતા તો પ્રેમ નથી, એ ખુશામત છે. એ પોતાનું કંઈ કામ તમારી પાસે કઢાવવા માગે છે, એ કામ પતી ગયું, તમારું મોઢું બની જોઈએ, અને કાં તમે ખુરશી ઉપરથી ઉતરી ગયા તો તમને બોલાવશે પણ નહીં. તેથી ખુરશીના કારણે જેમને મહત્વ છે તે માણસો બિચારા આમ તો પ્રામાણિક છે. એનું કારણ પોતે પણ સમજે છે ખુરશી વગર અમારું કંઈ મહત્વ નથી, એટલે ખુરશી છોડતા જ નથી. એનું કારણ જેવા ઉતર્યા એટલે સીધા ઉતરી જ ગયા જીવનમાંથી. પણ જેને પોતાનું સત્વ છે ને એને ખુરશીની પડી જ નથી. ખુરશી કરતાં માણસ મોટો હોવો જોઈએ. નાના માણસો ખુરશી ઉપર બેસવા લાગે, ખુરશીની મહત્તા ઘટી જાય, અને મોટા માણસો ખુરશી ઉપર બેસે તો ખુરશીની મહત્તા વધી જાય કે આટલો મોટો માણસ આ ખુરશીમાં બેઠો, ખુરશીનું ગૌરવ વધ્યું. તેથી સ્થાનનું ગૌરવ વધારે એ માણસ મોટો, સ્થાનને પકડીને પોતાનું ગૌરવ વધારે ને એ માણસ મોટો નહીં. તેથી સાચા અને શ્રેષ્ઠ માણસો ગાદી અને ખુરશી પછવાડે પડતા નથી. એ જાય ત્યાં ગાદી છે, જ્યાં જાય ત્યાં ખુરશી છે. વ્યાસપીઠ ઉપર બેસીને બોલે તોય વાંધો નહીં, ઊભા ઊભા બોલે તોય વાંધો નહીં. એનું કારણ વિચારમાં જ તાકાત છે કે જે લોકોના હૃદય સિંહાસન ઉપર સ્થાન મેળવશે. તેથી સાચા માણસોને ખુરશીની પડી હોતી નથી, સાચા માણસોને ગાદી પરની પડી નથી હોતી. ગાદી પાછળ અને ખુરશી પાછળ નાના અને બટકા માણસો ફરતા હોય છે. એનું કારણ એનાથી જ આપણી થોડી કિંમત વધશે એમ પ્રામાણિકતાથી બિચારા પોતે માને છે. દયા ખાવા જેવા માણસો છે. પણ સિંહને કંઈ અભિષેક જોઈતો નથી, એનો રાજાભિષેક નહીં, કોઈ એને નિમતું નથી, કોઈ એને મત આપતું નથી. એક ત્રાળ પાડે અને આખા જંગલનો રાજા. તેથી આવા જ લોકોમાં હું છું. સિંહ મારી વિભૂતિ છે, જે બટકો નથી, વામણો નથી, કોઈના ટેકાની અપેક્ષા રાખતો નથી. સ્વયં પોતાના શક્તિથી જે માણસ ઊભો થયો અને આવતાની સાથે રાજા બની ગયો. રાજતે રાજા એ શોભતો હોય. રાજા એટલે શોભવું. અને શોભે માણસ ચારિત્રથી, શોભે માણસ સદગુણોથી, શોભે માણસ જ્ઞાનથી, શોભે માણસ વિકાસથી. કેવળ ખુરશીથી માણસ શોભતો નથી. તેથી મૃગાણામ છે મૃગેન્દ્રોહમ અને વૈનતેયશ્ચ પક્ષીનામ. પક્ષીઓમાં ગરુડ હું છું. ગરુડની ઊંચી છલાંગ છે. હું ઉપર જાઓ, નીચે બટકા થઈને ફરો નહીં. ગરુડ ઉપર વિષ્ણુ બિરાજે. વિષ્ણુ એટલે વ્યાપક. જે માણસ વ્યાપક છે તે જ માણસ ઊંચો જાય. બટકા માણસો ઊંચા જાય જ નહીં. ઊંચી મેળીથી મારા સંતની નરસિંહ મહેતાએ બીજી ભાષામાં આ જ વાત કરી છે. સંતોની મેળી ઊંચી હોય એટલે આ બટકા હોય નહીં, છાસરા હોય નહીં, ગટર ઉપરની વાત કરે નહીં. રાગ દ્વેષ, નિંદા, અહંકાર એમાં ફસાય વળી સંત છે ના. તેથી આકાશની ઉડાન હોય એની. હૃદય આકાશ સાફ હોય છે, ઉપરનો આકાશ સાફ છે. તેથી એના પર વિષ્ણુ બિરાજે. ગરુડ જેવી છલાંગ હોય, જીવનની ઊંચાઈ હોય ને તો વિષ્ણુ તમારા ઉપર બેસે અને પછી તમે વિષ્ણુનો પ્રચાર કરી શકો. તેથી વિષ્ણુનો પ્રચાર કરવો કે ગીતાનો પ્રચાર કરવો ને તો ગરુડની છલાંગ હોવી જોઈએ. આડાવડા કાગડાઓનું કામ નહીં. હા, પણ કાગડાઓ વધી જાય હંમેશા. તારે પછી કોયલે મૌન પણ રાખવું પડે ક્યારેક. અમારા કવિએ ગાયું છે, થોકબંધ કાગડાએ ભેગા મળીને એક ગાયું ભજન મારા ગામમાં. કાગડાઓ ભજન બી ગાયા. હા, ગજબ છે. મને એવી કલ્પના ગમી છે આ કવિનું. ગજબ માણસ હતું, કેવું શોધી આવ્યો. થોકબંધ કાગડાએ ભેગા મળીને એક ગાયું ભજન મારા ગામમાં. કોયલના કંઠને કબજે કરીને પછી નાચ્યા છે કાગડાઓ તાનમાં. કોયલને બોલતી બંધ કરી નાખે. એનું કારણ કોયલનો અવાજ આવે તો કાગડાને સાંભળે કોણ? પણ થોડા દિવસ કાગડાઓ નાચે, પછી કાગડાઓ થાકે ને પછી કોયલનો અવાજ દુનિયામાં રહે. એનું કારણ સાચો સૂરજ જગતમાં ટકે છે. એક કોયલને મારી નાખવાથી વિશ્વ કાં તો બગીચો સ્વર શૂન્ય બનતો નથી. કારણ કે કોયલ નિર્માણ કરવામાં ભગવાનને રસ છે. સારી વાતો સમાજ સુધી પહોંચાડવામાં પરમાત્માને રસ છે. તેથી કાગડાઓ ગમે એટલી ધમાલ કરે પણ એ લોકો ઊંચા આવે નહીં. ઊંચો કોણ આવે? જેની પાસે ગરુડની છલાંગ છે. તેથી જીવનની ઊંચાઈ જે માણસે કેળવી છે, ઊંચાઈ જેને મેળવી છે. કદ્રુ અને વિનતા બે પત્નીઓ હતી કશ્યપ ઋષિની. કદ્રુએ કંઈ 1001 સાપને જન્મ આપ્યો અને વિનતાના 2 પુત્રો થયા, એક ગરુડ અને એક અરુણ. વિનતાનો પુત્ર એટલે વૈનતેય કહેવાયો. ગરુડને વૈનતેય કહે છે, વિનતાનો પુત્ર છે. જેમ પૃથાનો પાર્થ, પાર્થેય, કુંતાનો કૌંતેય,
રાધાનો રાધેય, તેવી રીતનો વિનતાનો વૈનતેય. હવે આ કદરુએ શું કર્યું? થોડી ચાલાકી કરી. સૂર્યના ઘોડાઓનો રંગ કેવો છે એની શરત મારીને, શરતમાં પછી છળ કરીને જીતી ગઈ અને પછી પેલીને દાસી બનાવી પોતાની વિનતાને. ત્યાર પછી ગરુડને ખૂચે છે આ વાત કે મારી મા દાસી શા માટે? ત્યારે કદરુને વિનંતી કરે છે, છોડી દે મારી માને, શું કામ દાસી રાખે છે? કે હું શરતમાં જીતી છું, એ ખોટી પડી છે, હવે ખોટી છળથી પાડેલી. પણ એકવાર નક્કી થયું પછી એક શરત કરે છે કે તું જો મને અમૃત લાવી આપે તો હું તારી માને મુક્ત કરું. ત્યારે ગરુડ સ્વર્ગમાં જાય છે અમૃત લેવા માટે, અને અમૃત લઈને આવતો હોય છે. રસ્તામાં વિષ્ણુ મળે છે એને અને કહે છે તું આને ક્યાં અમૃત આપે છે? તું પી જા, અમર થઈ જશે. કે તું મને અમર થવામાં રસ નથી, મારી મા મુક્ત થયામાં રસ છે. મારી માની મુક્તિ માટે આ શરત છે અને તે શરત હું પૂરી કરીશ. ત્યારે પોતાની મા માટેની આટલી ભક્તિ, હું અમર થાઉં, હવે માનું જે થવાનું થાય, લોકો આવું સ્વીકારી લે તરત જ. તેના બદલે ગરુડે આ સ્વસ્થતા દેખાડી છે કે અમૃત પીને હું કાયમનો અમર થઈ જાઉં એવી પણ ઈચ્છા નથી. મારી માની મુક્તિ મારા માટે અમર તો વધારે મહત્વની છે. ત્યારે આવું જો એના મનમાં હશે તો વિષ્ણુ ખુશ થયા અને એને પોતાનો વાહન બનાવ્યો. તેથી વિષ્ણુ આવા લોકો પર બેસે જેની પાસે સેવાની ભાવના છે, જેની પાસે માતૃભક્તિ છે, જેની પાસે વિશાળતા છે, તેને વિષ્ણુ પોતાના વાહન તરીકે પસંદ કરે. ત્યારે ગરુડે પોતાના વર્તનથી આ સિદ્ધ કરી આપ્યું છે કે મને મારા અમરત્વની પડી નથી, હું ભલે મરી જાઉં પણ મારી મા ગુલામ છે, મારાથી સહન નહીં થાય, મારે એને મુક્ત કરવી છે. અને એના એક ગુણથી વિષ્ણુ પ્રસન્ન થયા અને વિષ્ણુનું વાહન બન્યો એ. અને અરુણ જે છે તે સૂર્યનું વાહન બન્યો, સૂર્યનો સારથી બન્યો. એટલે સૂર્યોદય થાય ને એના પહેલાં અરુણોદય થાય. એટલે અરુણ પહેલાં આવે. અરુણ લંગડો છે, એને પગ નથી, પણ છતાં એ આગળ બેસે છે. અને એ જ વાત કાલિદાસે શાકુંતલમાં લખી છે કે ઇન્દ્રને મદદ કરીને દુષ્યંત જ્યારે પાછો આવતો હોય છે ને ત્યારે દુષ્યંતનો મૂકવા માટે ઇન્દ્રનો સારથી આવે છે, માતલી, અને કહે છે તમે કેટલા મહાન છો, સાક્ષાત દેવેન્દ્ર તમને મદદ માટે બોલાવે, રાજા કેટલો ગૌરવશાળી કહેવાય. અને તે ઠેકાણે આ દુષ્યંત અરુણનો ઉલ્લેખ કરે છે કે સિદ્ધ્યંતિ કર્મ સુમહત્સ્વપી અન્યોજ્યા સંભાવના ગુણમવે હિતમીશ્વરાણામ કિંબા ભવિષ્યદ અરુણસ્તમસામ બિભેતા તમ ચેત સહસ્ર કિરણો ધુરી ના કરીષ્યત. એ કહે છે મોટા માણસો બીજાને યશ આપે. ઇન્દ્ર પોતે દાનવોને જીતવા સમર્થ છે, પણ અમારા જેવાને બોલાવે અને અમને મોટાઈ આપે. આ તો એ મોટા માણસની કૃપા કહેવાય, બાકી મારામાં શક્તિ નથી. અને પછી દાખલો કેવો આપે છે કે અરુણ અંધારાને સાફ કરે છે. અરુણોદય થાય ને ત્યારે અંધારું ચાલી જાય, સૂર્ય ભલે પછી આવે, તડકો ભલે પછી આવે, પહેલાં અરુણોદય થાય. ત્યારે અરુણ અંધકારને દૂર કરે છે, પણ અરુણમાં એ શક્તિ નથી, લંગડો છે, છતાં એને યશ મળે. શા માટે? સૂર્યે એને પોતાનાથી આગળ બેસાડ્યો છે. તેથી સૂર્ય અરુણને મહત્વ આપે તેમ ઇન્દ્રે મને મહત્વ આપ્યું છે. અને મોટા માણસો હંમેશા મહત્વ બીજાને આપે અને પોતાને મહત્વ જોઈતું જ નથી. કૃષ્ણે ગોવાડિયાઓને મહત્વ આપ્યું, કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનને મહત્વ આપ્યું, નિમિત્ત માત્રમ ભવ. રામે પણ વાંદરાઓને હનુમાનને આગળ કર્યા. એ લોકોને યશ ખાવાની પડી જ નથી હોતી, તેથી બીજાને આગળ કરે. તેથી અરુણ સૂર્યની આગળ બેઠો, એ વિનતાનો પુત્ર. અને બીજો આ ગરુડ તે વિષ્ણુનું વાહન બન્યો. ત્યારે સૂર્ય પ્રકાશ આપવાનું કામ કરે, ઉર્જા આપવાનું કામ કરે, તેમાં એક છોકરો નિમિત્ત થયો. અને વિષ્ણુ વ્યાપક છે, આખા વિશ્વ સુધી પહોંચે, તેમાં બીજો છોકરો નિમિત્ત થયો છે. તેથી બંને દીકરાઓ વિનતાના આવા સરસ થયા. તેથી આ ગરુડ છે જે ઊંચી છલાંગ લે છે. જ્યાં જ્યાં લોકો ઊંચી છલાંગ મારતા છે ભગવાન ત્યાં હું છું. એનું કારણ મારા અસ્તિત્વ વગર છલાંગ ઊંચી લાગતી જ નથી. જ્યાં સુધી ભગવાનનો હાથ નથી ત્યાં સુધી માણસ સબરતો હોય ગટર પાસે. પણ ઊંચો ક્યારે ઉડે? પરમાત્મા એના પીઠ ઉપર સવાર થાય. એટલે પરમાત્માને જ લઈ જવા છે, બીજું મારે કશું કરવું નથી, આવી જેની ધારણા થઈ તેને કેટલા ઉપર લઈ જવાનું ભગવાન નક્કી કરે. કારણ કે એને લોકો ઉપર લઈ જતા નથી, એને ભગવાન ઉપર લઈ જાય છે. તેથી એના પીઠ ઉપર ભગવાન સિવાય કોઈ બેસે જ નહીં. ગરુડના પીઠ ઉપર એક જ બેસે વિષ્ણુ. તેમ સાચો જે જ્ઞાની છે, સાચો પરમાત્માનો ભક્ત છે, તેના પીઠ ઉપર ભગવાન સિવાય કોઈ બેસી શકે જ નહીં. એને બીજું છત્ર ચાલતું જ નથી, એક પ્રભુનું છત્ર જ હોય. તેથી પરમાત્માનો જે વાહક બને તે માણસ ઊંચો જ હોય અને એની ઊંચાઈ દિવસે દિવસે વધતી જાય. એનું કારણ પરમાત્મા જેના પીઠ ઉપર હોય તેનું પતન થાય કેવી રીતનું? ત્યારે એ પરમાત્માને ઉપાડે છે કે પરમાત્મા એને ઉપાડે નક્કી જ ના થાય, બંને મોટા. ત્યારે આવી રીતની સ્થિતિ આવે ત્યારે જ્યાં જ્યાં ઊંચાઈ જોવા મળે, મોટી છલાંગ જોવા મળે, વિષ્ણુ એટલે વ્યાપકતા જોવા મળે, ત્યાં મારી વિભૂતિ છે. ત્યારે દૈત્યોમાં પ્રહલાદ છું, ગણતરી કરવામાં કાળ છું, મૃગોની અંદર મૃગેન્દ્ર એટલે સિંહ છું, અને પક્ષીઓમાં ગરુડ છું. ત્યાર પછીની વિભૂતિનું ચિંતન આવતા રવિવારે આવશું. પવન પવતામસ્મી
रामशस्त्रभृतामहम् जषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः।